હા એસી ક્યારે તમે સમૂહ કરાવવા માટે જવાના છો? અરે કારીગરને કીધું છે રાધી આવી જશે. અને શું છે હજી સુધી તું તૈયાર નથી થઈ, આમની આમ બેઠી છે. આજે હું નથી જવાની ને કથામાં. કેમ? આજે તો જીજ્ઞા અને રાજભાઈ બે જ જવાના છે. શું સાચું મોટા ભાભી? હા, આજે એ લોકો જવાના છે. અરે મમ્મી, એ લોકોને શું કામ મોકલો છો? ને આપણી ઇજ્જતના ભવાડા કરીને આવશે. આ મંદિરમાં દર મહિને આપણે પૂજા કરાવીએ છીએ, દર મહિને કથા થાય છે અને આપણા ઘરેથી કોઈને કોઈ વ્યક્તિ બેસે છે. પણ તમને લાગે છે જીજ્ઞા અને રાજ આ પૂજા પાઠને બધું? હા, પણ ક્યાંક મોકલીશું તો કંઈક શીખશે ને. એટલે ઘરમાં બેઠા બેઠા શું શીખવાના? હવે ગામડાની પોથું લાવ્યા છે તો ક્યાંક બહાર તો કાઢવા ને. એ વાત પણ સાચી, એકદમ સાચું કહ્યું તમે મોટાભાઈ. હા, રાજને આપણે એટલો બધો ભણાવ્યો, ગણાવ્યો, એન્જિનિયર બનાવ્યો, બસ હા કરવા માટે જ બનાવ્યો. મમ્મી, તમે પણ એને કાંઈ સમજાવ્યો નહીં? અરે મેં પણ કેટલો સમજાવ્યો, પણ એ ન સમજો તો હું શું કરું? આપણે બધાએ કીધું ને એને, પણ કોઈની વાત માની. બસ એને એ છોકરી પસંદ આવી ગઈ. એ ગામડે કોઈ કંપનીના પ્રોજેક્ટમાં ગયો ને આ છોકરી પસંદ આવી ગઈ, લેતો આવ્યો અને બસ લગ્ન કરવા છે ને કરવા છે કરીને લઈ આવ્યો. લ્યો બા બાપુજી, જમવાનું હું બનાવું છું અત્યારે? આવી ગયા જમવાનું કેવા. હવે તમે તો કઢીને રોટલા જ બનાવશો ને કે બીજું કંઈ આવડે જ તમને? પણ તમે કહો ને, મને જે આવડતું હોય છે હું તમને બનાવી દઈ. હું ખાવું છે તમારે કયો? હા, તમે જ હેન્ડલ કરી લો ને મમ્મી. પણ હું કહીશ ને એ પાસે તને નહીં ભાવે, એટલે હું તને કહું છું. અને રાધીને ભાવે, એને બનાવતા નહીં આવડે. ક્યાં જવું આમાં તો? તમારે શું જમવું ભાભી? તમે કયો એ બનાવી દઉં હું તમને. પિઝા બનાવી દઈ? પેલા બાજરાના રોટલા આવે એ? એક મિનિટ, એ પિઝાની વાત પછી. પણ આજે અચાનક આ અવતાર, એટલે કે ડ્રેસ પહેરીને તૈયાર થઈ, કેવી રીતે? હા શું કહું ને કાકી, તો મને આ જરાય નથી ગમતું આ વાળ છૂટા રાખવાની. પણ બાઈએ કીધું ને કે કંઈક બહાર જવાનું છે કોકની ઘેર. એ કોણ બા? બા ને બાઈ. મમ્મી કહેવાનું, મમ્મી. મમ્મી પપ્પા. તને કાલે પણ નહોતું કીધું? અમે છે ને બાન બાપુજી જ બોલી હાવું હરાને. મને આ ના ગમે, કેવું લાગે કા મમ્મી પપ્પા હાવ બધું. હા, બધી વાત સાચી, પણ હવે તમે શહેરમાં આવી ગયા છો તો થોડું એ રીતે ટળાવવું જોઈએ. કાકી વાત કરું છું ને, હા વાત કરું છું. આવી રીતના પ્રેમથી તો એને લગભગ છેલ્લા 2 અઠવાડિયાથી સમજાવી રહ્યા છો ને તમે. હા, અને મમ્મી સારું કર્યું કે તમે આ ડ્રેસ લાવી દીધો. કમસે કમ ડ્રેસમાં તો આવી. હા, કમસે કમ થોડું ઘણું તો સારું લાગે છે. બાકી આ સમાજમાં ઇજ્જત કાઢવામાં તો રાજભાઈ અને આણે કંઈ બાકી નથી રાખ્યું. બા હાચું કહું તો મને નથી ગમતું પહેરવા. કેવું લાગે હા વાળ છૂટા રાખવા, કેવી ગરમી થાય, વાળ ઘૂસ થઈ જાય છે. હવે છે ને તારે આ જ કપડાં પહેરવાના છે, ઓલી હાડી બાડી નહીં. હવે તે છે ને આમ બહાર જાય ને તો મારી ઇજ્જતના કાતરા કર્યા છે. બધા મને પૂછે છે કે આ ગામડાનું ભોથું ક્યાંથી લઈ આવ્યા છો તમે? પણ બા એમાં હું ઇજ્જતનું હોય? એ તો આપણો પહેરવેશ છે ને. બધી વાત સાચી બેટા, પણ થોડું એના પ્રમાણે તમારે ટળાઈ જવાનું. એટલે શું છે કે આપણા ઘરની ઇજ્જત પણ સચવાઈ જાય અને બધાને સારું પણ લાગે, નહીં રાધી બહુ? અને તમને ખબર છે આ ઘરમાં રાધી બહુને જોઈ લો, મોટા ભાભીને, મને, અમે લોકો તો સાડીથી ટેવાઈ ગયા એટલે સાડી પહેરીએ છીએ, છતાંય ક્યારેક ક્યારેક ડ્રેસ પહેરી લઈએ છીએ. પણ હવે તમે તો પરણીને નવા આવ્યા છો, તમે નહીં પહેરો ને તો લોકોને ખરાબ લાગશે. મોટા ભાભી તો પહેલેથી શહેરમાં જ રહે છે ને, એટલે એને આદત હોય ને કાકી પહેરવાની. કાકી, એક કામ કરો, તમે છે ને સ્પેશિયલ 1 અઠવાડિયા 10 દિવસનું ટ્યુશન રાખો અને જીજ્ઞાને બધું થોડું થોડું શીખવાડો કે આજની આ લાઈફસ્ટાઈલમાં કેવી રીતે રહેવાનું, કેવી રીતે જમવાનું, કેવી રીતે કોઈકની સાથે વાત કરવાની. આવું બધું છે ને તમે શીખવાડો ને તો કદાચ એના મગજમાં ઉતરશે અને થોડો ઘણો સુધારો આવશે. એનું કારણ એ છે કે તમારી સમજાવવાની ઢબ છે ને એકદમ ક્રિએટિવિટી વાળી છે, એટલે એના મગજમાં તો તરત બેસી જશે. પણ મોટા ભાઈ, હું હરખાએ તો બધા હારે વાત કરું છું, કોઈ તુકારો ક્યાં કરું છું, કોઈની સામે ઊંચા અવાજે ક્યાં બોલું છું. તુકારો નથી કરતા, ઊંચા અવાજે બોલતા નથી, પણ તમે જે આ ભાષાનો ઉપયોગ કરો છો ને, એટલે તો હું મારા ઓફિસના મિત્રો, મારા બિઝનેસ પાર્ટનરો કોઈને ઘરે પણ નથી લાવી શકતો. અરે મેં પણ કીટી પાર્ટી બંધ કરી દીધી છે, જેથી કરીને મારે આ હું છે કેમ છે બા બાપુજી આ બધું ન સાંભળવું પડે. કંઈ વાંધો નહીં. જીજ્ઞા બહુ, તમે રસોડામાં જાઓ અને હું પૂછીને આવું છું
કે શું બનાવવાનું હો. અને બા હું હવે સાડી પહેરલો મને આ નથી ગમતું પહેરવું કેવું લાગે છે અત્યારે નહીં તમારે જવાનું જ ને જઈને આપણે કથામાં ત્યાં જઈને પછી આવીને પાછા હતા એના વેહ ધારણ કરી લેજો એ તો પૂજામાં જ જાવું છે ને પૂજામાં તો સાડી સારી લાગે સમજાવો ને કાકી જીજ્ઞા તું રસોડામાં જા. સારું કાકી જુઓ તમે બધા એક સાથે એની સાથે આવો વ્યવહાર કરશો તો કેમ ચાલશે મોટા ભાભી. હવે રાજની પસંદ છે, રાજ લગ્ન કરીને લઈ જ આવ્યો છે, તો હવે થોડું તો આપણે પણ એક્સેપ્ટ કરતાં શીખવું પડશે. અને માન્યું કે ગામડાની છે પણ હવે કરી શું શકીશું રાધી બહુ. કાકી તમે જે આ બધું એક્સેપ્ટ કર્યું છે ને એ તમારા પૂરતું બરોબર છો. અમને મહેરબાની કરીને આ બધું એક્સેપ્ટ કરવાનું ન કહેતા. અને આમ પણ કાકીનો સગો દીકરો તો છે નહીં, કદાચ સગો દીકરો હોત ને તો આ વાત એ પણ સ્વીકારત નહીં. બોલવું સહેલું છે, પોતાના ઉપર આવે ને ત્યારે સહન કરવું બહુ અઘરું છે. અને કાકી જાઓ હવે રસોડામાં શું બનાવે છે, ખાવા જેવું લાવે છે કે નહીં ખબર પડે. પ્લીઝ તમે જાઓ મહેરબાની કરીને. શું થયું જીગુ? કેમ આમ ઉદાસ થઈને બેઠી છે? કાંઈ નથી થયું. કેમ તને તારા મમ્મી પપ્પાની અને તારા ગામની યાદ આવે છે? મા બાપની યાદ તો આવે જ ને. અમારા બાપુજી શું કરતા હશે અત્યારે એમ. આટલી નાની વાત, અરે ફોન કરી લેવાય ને. અને અત્યારે તો મસ્ત વિડીયો કોલની સુવિધા છે, તો ફોનમાં વિડીયો કોલ કરી અને હાલચાલ પૂછી લેવાય. એમાં શું મૂંઝાવાનું? પણ તમને ખબર છે ને મને એટલો બધી ફોન ક્યાં વાપરતા આવડે છે. તું ચિંતા ના કર, હું તને હમણાં જ વિડીયો કોલ કરી અને તારા પપ્પા સાથે વાત કરાવી દઉં છું. બસ છે ને હું તમને એક વાત કહું. કે ને, તું મને નહીં કહે તો કોને કહીશ? આપણા ઘરમાં હું કોઈને ગમતી નથી ને. કોઈને ગમે કે ના ગમે, તું મને ગમે છે અને હું તને ગમું છું. બસ. પણ તમે તો આખો દી ઘરમાં ન હોય, આખો દી તો મારે રહેવું હોય ને. બધા મને કેવું કેવું બોલતા હોય તમને ખબર છે. હું બધું જાણું છું જીગુ, કે વારે વારે મારા ઘરના તારું અપમાન કરે છે, તને હળદૂત કરે છે, જેમ ફાવે એમ બોલે છે. પણ આ થોડો સમય તું સહન કરી લે. ધીમે ધીમે તું પણ એના રંગમાં રંગાઈ જજે. એટલે પછી એને કોઈ એવો મોકો જ ના આપતી કે તારા માટે કંઈ બોલે. પણ તમને તો પહેલેથી જ ખબર છે કે મને કેવું રહેવું ગમે છે. અને મને જો આ કપડાં નથી ગમતા પહેરવા તોય મને પહેરાવે છે. સારું. હા, વાળ તો જો કેવા લાગે, છૂટા છૂટા હાવ. આ ઘડિયાળે મને નથી ગમતી. અરે આમાં તને ખબર છે, આ કપડામાં તો તું રાજરાણી લાગે છે. રાજરાણી, ગામડાની ગોરી નહીં પર શહેરની છોરી લાગે છે. હું ગામડાની ગોરી હતું ને સારું હતું, મને નથી ગમતું અહીંયા આવી રીતે. મોટા ભાભી તો મને કેવું બોલે, ગામડાની કોબી ને આમ ને તેમ. તમે એને કંઈક કહેતા હોય તો. અરે એ મોટા કહેવાય, બરોબર? એટલે એનું બહુ આપણે આ કાને સાંભળવાનું અને આ કાને કાઢી નાખવાનું. આપણે કોઈની મતલબ વાતચીત બહુ ઓછી કરવાની. આપણે આપણા કામથી કામ જ રાખવાનું. રસોઈમાં એમ કે તને આ નથી આવડતું, ઓલું નથી આવડતું, તો તમે કહેતા હોય તમારા ઘરમાં કંઈ કહેવાય તો ખરી ને કે તમે જીજ્ઞાને કંઈ કહેતા નહીં એમ. હવે પાક્કું કહીશ, બરોબર? આજે સાંજે બધા જમવા બેસશું એટલે હું બધાને ઠપકો આપીશ કે મારી જીગાને કાંઈ નહીં કહેવાનું. અને હવે હું છે ને સાડી પહેર લેવો, મને આ નથી ગમતું, આ ખૂચે છે. તમે જોવો તો ખરી એમાં કેવી મને ગરમી થાય છે. સારું, તને સાડી ફાવે છે ને, તને જેમ ફાવે ને એમ જ રહે, અને એમ જ તું મને ગમે છે. અને હવે હસતો. ઓ હાસુ, મને નથી આવી રીતે ગમતું. હાસુ કહું ને તો એમ કર કે તું રેડી રહેજે, સાંજે આપણે પિક્ચર જોવા જઈશું. તારું ગુજરાતી અને એ પણ વિક્રમ ઠાકોરનું લાગ્યું છે. હા, પણ હું સાડી પહેરે તો જ, આવું નહીં પહેરું કાંઈ. સારું, તું ને હું જ જઈએ છીએ, બરોબર? અને બહાર જઈએ છીએ. તને જે ગમે જે ફાવે એ જ પહેરજે. બસ. મોટા ભાઈ કંઈક કહેતા હતા કે તમે આને શીખડાવો. તો હું ક્યાં કોઈની સામે ઊંચા અવાજે બોલું છું? હું તો ઘરમાં બધું કામે કરું છું ને. તો મોટા ભાઈ હું કંઈક શીખડાવવાનું કહેતા હતા. એમ કહેતા હતા કે આપણે આને કંઈ લઈ જવી હોય તો લઈ ના જવાય. તો હું નથી સારી લાગતી. અરે તું આ બધી ચિંતા છોડી દે અને હવે ફ્રેશ થઈ જા ફટાફટ, અને મસ્ત તને જે કપડાં પહેરવા હોય ને એ પહેરજે. બસ.
હા શું કોણ મારું મૂડ નથી. રાધી ભાભી એવું કહેતા હતા કે મારે મારી બેનપણીઓને બોલાવી હોય તો આ ગામડાનું ગોબું છે તો મારી બેનપણીને મારે કેમ બોલાવી. મને ખબર છે કે વારે વારે તારું અપમાન થાય છે અને એમાં વાંક એ લોકોનો પણ નથી, કેમ કે એ બધા પહેલેથી જ આવા માહોલમાં ઉછેરી અને મોટા થયા છે અને પહેલેથી જ આ લોકોને પૈસાનું બહુ અભિમાન છે. એને તારી સાદગી નથી દેખાતી, એને તારો ભાવ પ્રેમ નથી દેખાતો, એને તો પૈસા જ દેખાય છે. પણ મને તો તું દેખાય છે, હંમેશા તું જ. હું તને હંમેશા ખુશ રાખવા જ માગું છું. તોય તમે એકવાર વાત કરી લેજો ને ઘરમાં. પાક્કું કરી લઈશ બસ. અને હું મારા આખા ફેમિલીને ઠપકો પણ આપીશ કે મારી જીગુને કોઈ કાંઈ ના બોલે. ધીમેથી બોલજો, જોરથી ના કહેતા, પ્રેમથી હંધાઈને કહેજો ઘરમાં. એટલે છે ને મોટા ભાઈને કહેજો તમે. કાકી તો બિચારા બહુ સારા છે, એ તો મારું ધ્યાન રાખે છે. પણ આ ભાઈ ભાભી ને બાન બાપુજી, હા એ કહેતા હતા કે બાન બાપુજી નહીં કહેવાનું, મમ્મી ને પપ્પા કહેવાનું. એ કેવું ખરાબ લાગે એવું બોલાય? અરે ખરાબ ન લાગે. આ મમ્મી પપ્પા આ અત્યારનું નોર્મલ કહેવાય, પણ તને જે ગમે ને એ જ કહે છે. અને જો તને વધારે એવું લાગે તો આપણે નોખા થઈ જઈએ, આ ઘર છોડી અને બીજા ઘરે શિફ્ટ થઈ જઈએ. નોખું થોડું થવાય આપણા ઘરથી? આપણા બા બાપુજીને થોડા મૂકી દેવાય આપણે? તમે તો જો હાવ કેવી વાત કરો છો. તમે ઉપાધિ કરો માં, હું ધીમે ધીમે બધું સંભાળ લે. એ તો એ લોકો બોલશે ને તો સાંભળી લે, બીજું હું. સાચે જ જીજ્ઞા તું બહુ જ ભોળી છે હો. એ જીગુ, તને ખબર છે જ્યારે હું તારા ગામે આવ્યો તને શું કહું છું? હું તને પહેલી વાર ક્યાં મળ્યો તો એ મને કહે. એ તો ઓલી વડલે હું મારી બેનપણી સંપી જોડે ઊભી હતી ને ત્યાં તમે મને જોઈતી. સાચી વાત છે. જ્યારે મેં તને પહેલી વાર જોઈ ને ત્યારે તારા એ ગુલાબી ગુલાબી ગાલ, તારી આળિયાળી આંખ અને તારા ઝુમકા છમ છમ તારા કાનને અડતા હતા. બસ ત્યારથી મને થઈ ગયું કે મારી સપનાની રાણી હોય ને તો આ જ હોય. અને જો મેં તને પામી પણ લીધી અને આજે તું મારા ઘરે પણ છે. એ તો ત્યારે છે ને હું મારી બેનપણી લગ્નમાં જાતી હતી એટલે હાસું કહું ને તો મને કપડાની બહુ યાદ આવે. મારે એવા જ પહેરવા છે હવે કપડાં. તમે કહેતા હોય ને તો હું સાડી જ પહેરાવી ને. તમે બા બાપુજી હારે વાત કરી લેજો ને. સારું સારું, તું ઘરમાં હોય ને ત્યારે જે પહેરવું હોય ને એ પહેરજે બસ. અને હવે રેડી ફટાફટ થા, મને ચા આપ એટલે હું ઓફિસે નીકળું. હા, અને સાંજે હું સાડી પહેરીને તમારી ભેગી આવે હો ને. આપણે પિક્ચર જોવા જાવું ને ત્યારે વિક્રમ ઠાકોરનું. સારું સારું, ઓકે ચાલ. હમણાં હું તમને ચા બનાવી દઉં હો ને હારીથી. અરે રાધી, હું શું કહું છું, હા ઘરે રહી રહીને કંટાળી ગયા છે. કંઈ બહાર જઈએ બધા ફેમિલી સાથે એવું કરવું છે કે એકલાને જવું છે? ફેમિલી સાથે બાર? વાહ! તો એક કામ કરો, તમે કંટાળી ગયા છો તો તમે ફેમિલીમાં બધાને સાથે લઈને જઈ શકો છો. ખાસ કરીને રાજભાઈને અને એમના ધર્મપત્નીને. તું શું આ ફરવા જવાના મૂડની પથારી ફેરવે છે બેઠા બેઠા? પથારી તો તમે ફેરવી રહ્યા છો, કારણ કે બે વ્યક્તિને ફરવા જવું હોય તો ચાલે, કદાચ મમ્મી પપ્પા સાથે આવે તો પણ ચાલે, એકવાર કાકી સાથે આવે તો પણ ચાલે, રાજભાઈ પણ ચાલે. પણ આજે રાજભાઈના ધર્મપત્ની છે ને એ ત્યાં સાડી પહેરશે, ચણિયા ચોળી પહેરશે, અંબુડો વાળશે, ચોટલો વાળશે. સારું લાગશે નહીં? તો તમે જ જઈ આવો ને, મારું કેન્સલ રાખો, કારણ કે મને આમ પણ ઈચ્છા નથી. અરે હું પણ એને સાથે લઈ જવા નથી ઈચ્છતો, પણ હવે ઘરનું સદસ્ય છે એટલે તો શું કરવું, કાંઈ બહાનું બતાવીને કેન્સલ કરાવડાવીએ ને તો થાય. એના માટે તારું દિમાગ બહુ જોરદાર ચાલે છે. તેવી કોઈ યુક્તિ ઘડ કે એ બંને આપણી સાથે ન આવે. તું, હું, મમ્મી હું તમને પપ્પા. મામા શકુની લાગુ છું? હા, કે દર વખતે કંઈ પણ યુક્તિ ઘડવાની હોય એટલે મને જ કહી દેવાનું કે નાક તારા પાસા. વાહ! આમાં એવું છે ને કે મામા શકુની વહેલા આવીને જતા રહ્યા, નહીં તો એ તારી પાસે ટ્યુશન લેવા આવત બોલો આ બધા કરવા માટે. એટલે તમે મારા વખાણ કરી રહ્યા છો કે પછી? અરે વખાણ કરું છું, તું કેમ સમજતી નથી? હવે મામા શકુની જેવા શકુની જો તારી પાસે ટ્યુશન લેવા આવવાનો કહેતો હોઉં
તો કેટલા વખાણ થયા. આ તો સારું છે કે ગિનીશ બુકની બુક બધી ફૂલ થઈ ગઈ છે, નહીં તો આ કાવતરા ઘડવા માટેના આ ટોપિકમાં તો તારું નામ ગિનીશ બુકમાં આવે. બસ હા, મને સમજ પડે છે કે તમે મારા વખાણ કરી રહ્યા છો કે શું કરી રહ્યા છો ને એ સમજાય છે મને. ઠીક છે, ફરવા ક્યાં જવાનું છે? એ પણ તારી ચોઈસ ને, તું જ્યાં કહીશ ને ત્યાં ફરવા જશું, પણ આ ગવાર ભોથું આપણી સાથે ન હોવું જોઈએ, બસ એ વાતનો ત્યારે ખ્યાલ રાખવાનો છે. મને તો છે ને આમાં કાકીની મિલી ભગત લાગે છે. કાકી દરેક વાતમાં એનો જ સાથ આપે છે. બેટા ચાલ્યા કરે, બેટા થયા કરે, બેટા આમ બેટા તેમ. ક્યારેકની છે ને કાકીને અડી જશે ને ત્યારે ખબર પડશે. કાકીને એના પિયરમાં છે ને એક વખત આને લઈ જવા દેવી છે. એના પિયરમાં છે તો બધા પ્રોફેશનલ માણસો જ. કોઈક તો કહેશે ને કે આ ગામડાનું ભોથું ક્યાંથી લઈ આવ્યા, ત્યારે કાકી પાસે બોલવા માટે શબ્દો નહીં હોય, અને જ્યારે શબ્દો નહીં હોય ત્યારે એનું અપમાન થશે ને ત્યારે એને સમજાશે કે દુઃખ શું કહેવાય, તકલીફ શું કહેવાય, ઇન્સલ્ટ શું કહેવાય. તું પાછી ક્યાં એ ટોપિક લઈને ફરવા ક્યાં જવું છે એ તું કે મને પહેલા, તો ટિકિટ બુક કરાવવાની ને બધી ખબર પડે મને. કેરાલા જઈએ? હા, વાવ યાર, આપણે લગ્નને એટલો ટાઈમ થયો પણ બધી જગ્યાએ ફરી શું ગયા. ખર્ચો થશે? બાલી જઈએ? મમ્મીનો પાસપોર્ટ નથી, તને ખબર છે ને પાછી. અરે 2 નંબરમાં બનાવી નાખશું. ઓકે, તો વિચારું છું, પણ એક વાત સારું પડશે આમ તો, પેલું ગવાર ભોથું ગામડાનું છે એનો પાસપોર્ટ તો હશે નહીં, એટલે સાથે આવવાનો કોઈ સવાલ જ ઉદ્ભવતો નથી. અને રાજને આપણે કહેશું કે રાજ તું પણ ચાલ સાથે, તો રાજ કહેશે ના મારી. મૂકીને મારાથી થોડું અવાય. વાહ રાધી વાહ, જોયું ને? કેવું પડે આને બાકી. કહેવાય કે કઈ જ ના કર્યા વગર ઘણું બધું થઈ જાય. વાહ ભાઈ વાહ. તો આજે આપણે રાતે આ ફેમિલી ડિનર કરતા હોઈએ ને ત્યારે આ પ્રસ્તાવ આપણે રજૂ કરીશું. આપણે નહીં, શરૂઆત તમારે કરવાની છે. ઓકે. પછી હું 2-3 વખત ના પણ પાડીશ કે ના 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 મને નથી આવું, આમ તેમ મને નથી ગમતું ફલાણું ઢીકણું. પછી તમારે કહેવું તને મારા સમ છે, તારે આવવું જ પડશે. પછી હું તૈયાર થઈ જઈશ. ઓકે, તો પ્લાનિંગ ફાઇનલ. Okay. અને પેલું ગવાર ગામડાનું ભોથું આપણી સાથે નહીં. નહીં. ગુડ, ડન. તો અત્યારે મારા માટે કદાચ તમારા હાથે ફ્રૂટ્સ ખાશો? ના, કોફી પીવાની ઈચ્છા હતી મારે. કોફી પૂરી થઈ ગઈ છે ઘરમાં. વેરી ગુડ, સરસ. તો હું બહાર જઈને પી લઈશ. હા હા, બહારની કોફી એમાંય તમને બહુ ભાવે છે નહીં? તો એક- આ બાજુમાં સંગીતાબેન છે એના ઘરની પીવી છે. હા, સંગીતાબેનની ત્યાં કોફી હોય જ છે. હમણાં જ તાજા સમાચાર હતા કે એક પત્નીએ બાજુવાળાને ત્યાં કોફી પીવા જતા પોતાના પતિનું કર્યું ખૂન. ના, હું ફ્રૂટ ખાઈ લઈશ. હા, મને આ પેલું છે ને જમરૂક એ સુધારી દે. હા સરસ, મને ભાવ્યો. આ બહુ ભાવ્યો મને. આ પેલું સ્ટીકર છે ને ઉખેડી નાખજે. હા ઓકે. બેટા, તને ખરેખર સાડી બહુ જ સરસ લાગે છે, અને તને જેવું ઠીક લાગે ને એમ રે. હા, કથામાં મજા આવી ને તને? કારણ કે કથામાં મજા તો આવી, પણ હાચું કહું ત્યાં બધા કેવું અલગ અલગ બોલતા હતા, મને તો કાંઈ સમજ જ નથી પડતી એમાં. કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે તને સમજ પડી જશે. શું છે, આ શહેરી રીતભાત છે, ધીમે ધીમે આમાં ઢળાઈ જઈશ. પણ હું શું કહું, જીજ્ઞા, આશો પાસે સાડી પહેરી લીધી? બા, મેં છે ને રાજને કીધું હતું તો રાજે હા પાડી, મેં પહેરી લીધી પાછી હાડી. એ રાજે ભલે આ પાડી, આ ઘરમાં જે મને ગમે ને એમ જ કરવાનું છે. જુઓ મોટા ભાભી, એને ગમે છે સાડી પહેરવાનું તો પહેરવા દો ને, આમાં કંઈ ખોટું થોડી છે. આપણી સંસ્કૃતિ સાડીથી જોડાય છે. તમે અને હું સાડી પહેરીએ છીએ, અને માન્યું કે આજકાલની વહુઓ થોડી મોડર્ન છે, પોતાના વિચારોથી મુક્ત, મને મન ફાવે એવા કપડાં પહેરવાની છૂટ આપણે આપીએ છીએ, પણ એને સાડીમાં મજા આવે છે, સાડી ગમે છે, તો શું વાંધો છે? આજકાલની બહુ મોડર્ન છે ને, એટલે જ હું કહું છું કે થોડાક મોડર્ન બનીને રહ્યો. આ હાવ ગામડાના ગવાર હોય ને એ દેખાય જ આવે. તને તો ખબર છે ને, મને આ કાંઈ ગમતું જ નથી. બા, અમારા ગામમાં છે ને બધી વહુ આવાજ પહેરે, મારી ભાભી હાડી પહેરે, એ તો લાશનો ઘૂમટો કાઢે અહીં સુધી. ઈ ગામડામાં હાલે. હું એમ તમને કહી દીધી, હું મોટા ભાઈને ને બાપુજીને લાશ કાઢો તો ઘરમાં. જો એક મિનિટ મોટા ભાભી,
હું સમજાવું એને. માન્યું કે તમારા ગામડામાં ઘૂંઘટનો રિવાજ હશે ને સારું છે, એ આપણી સંસ્કૃતિ છે. પણ બેટા અહીંયા શહેરમાં આપણે ઘણા બધા કામ કરવાના હોય, બહાર જવાનું હોય, એટલા માટે શહેરની વહુઓ અત્યારે ડ્રેસ પહેરે છે, બીજું કાંઈ નથી. પણ જો આપણા ઘરમાં એવું નથી કે તું ડ્રેસ પહેરે તો જ ચાલે કે સાડી પહેરીને ઘૂંઘટ કાઢે તો જ ચાલે. તને મન ફાવે ને એવું કર, એ બધું જ ચાલશે. એટલે જ મેં હાડી પહેરી છે. અને મારા બાપુ કહેતા હતા કે દીકરીઓ હારે જાય તો હાડીમાં જ હારી લાગે, એમાં જ આપણા ઘરના સંસ્કાર દેખાય. એકદમ સાચું કહ્યું. જો સાડીમાં સ્ત્રી હંમેશા સારી જ લાગે, એમાં કોઈ ના જ નથી. પણ બેટા થોડું રાજ અને આ શહેરની પ્રમાણે તું રહેવાનું રાખ. અને ખાસ કરીને તને તો ખબર છે ને કે રાધીને ને એને ગમતું નથી, તો થોડું બદલાઈ જવાનું, શું ફરક પડે? કાકી મને રાજને જ કીધું કે તને હાડી ગમતી હોય ને તો તું હાડી પહેરજે ઈ કે. હા, તું પહેરી જ શકે છે. અને રાજને હું હાડી પહેરું ને તો બહુ ગમે છે. હા જો મોટા ભાભી, રાજને ગમે છે તો પછી શું કામ ખોટા વાંધા વચકા ઉઠાવવા? રાજને ભલે ને ગમે, પણ આ ઘરમાં કોઈને બીજાને ગમે છે? પણ બા તમે હાડી પહેરો છો ને, જો કાકીએ હાડી પહેરી છે. અમે તો પેલાના માણસ કહેવાય ને એટલે અમે તો પહેરીએ. તમે તો આજનું જનરેશન કહેવાય. આજની આ બધી વહુઓ કેટલી ફેશન કરે ખબર છે? આ બાજુવાળી જો, એનામાંથી જોઈ જોઈને કાંઈક સુધરે. આ તારી જેઠાણીમાં જો, હા શું કહો, તી બાજુવાળી કેવા ટૂંકા ટૂંકા કપડાં પહેરે, આપણા પગ દેખાય. આપણા સંસ્કાર નથી બાય એવા કે આપણા પગ દેખાય તો આપણા ગામમાં વાતો કરીને જાય બધા. તમને ખબર છે? જુઓ ભાભી, ધીમે ધીમે એ પણ આ શહેરના રંગમાં ઢળાઈ જશે. હજુ સમય જ કેટલો થયો છે. આ લગ્ન થયાને 5-6 મહિના થયા છે. ધીમે ધીમે એને પણ આદત અને ટેવ પડી જશે. અરે 5-6 મહિનામાં તો કેટલા સુધરી જાય. મને નથી લાગતું કે આ સુધરે. કાકી હું તમને શું કહેતી હતી, તમે ઓલો સૂલો આવે ને એ મને લઈ આવી દેજો ને. મને છે ને આ ગેસે રસોઈ બનાવી નથી ગમતી. રોટલા ચૂલે કેવા મીઠા થાય તમને ખબર છે ને? હા 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 લઈ આપીશ. હા ચૂલો પણ લઈ આપીશ. આપણે બાર ઓલો વાડો છે ને ત્યાં હું તમને મસ્તીના રોટલા ઘર દઈ, બાજરાના 2 ટાઈમ. એક કામ કર ને, આ બાજુમાં જગ્યા છે ને ત્યાં એક ઓવડી બનાવી દઈ ને એટલે તું ત્યાં જ રહેજે. તને અહીંયા ન ફાવે તો. હા હું વાતું કરો છો? હાવ વહોરા થોડું નોખું થવાય. વહુની તો ફરજ છે કે હાવ વહોરાની સેવા કરવી. પણ તને આ બંગલામાં ફાવે નહીં ને, તને એસીની પંખાની આદત ન હોય એટલે. ના પંખો તો મારા ગામડે હોય એટલે પંખો તો ફાવે. એસીમાં છે ને બા હાસું કહું ને તો મને બહુ ઠંડી લાગે અને પછી છીક આવે નાકમાંથી તો સેડા વયા જાય છે. કંઈ વાંધો નહીં, તમે તમારું કામ પતાવો, હું આવું હમણાં. હા ઓલો કામ કરી નાખું ને બધું. હા હા બધું કામ પતાવો. અને હું કહેતી હતી કાકી, ઓલી કામવાળી આવે છે ને ના પાડી દેજો ને, હું બધું કામ કરી નાખે. ના બેટા, કામવાળી તો જોઈએ, કારણ કે આપણો બિઝનેસ મોટો રહ્યો અને હરતા ફરતા કશે જવાનું થયું તો એકલા હાથે બધા પહોંચી ન વળે ને, એટલા માટે. કાકી મને આખો દી ઘરમાં કંટાળો આવે છે એટલે છે ને તમે કામવાળી ના પાડી દેજો, હું બધું કામ કરી નાખી મારી હાથે. હો ને? ના ના એવું ઈ કરો. કાંઈ કરવાનું નથી હો, કામવાળી ના નથી પાડવાની. હા તમે જાઓ. હા હા તું પણ એની વાતમાં આયા હા કરે છે. હું એને સુધારવાની કોશિશ કરું છું. અને તું, તને તો ખબર છે ને, મને એને કંઈક બહારી લઈ જવી હોય ને તો પણ મને શરમ આવે છે. કોક શું કે આ ક્યાંથી લઈ આવ્યા છે આવી. પોતે તો બધા બહુ ફેશનેબલ છે. બધી વાત તમારી સાચી, પણ થોડા ધીમા પડો. હા મોટા ભાભી હવે આવી જ ગઈ છે, રાજની પસંદ છે, રાજને ગમે છે, તો આપણા દીકરા માટે આપણે થોડું જતું ન કરી શકીએ? પણ કેટલું જતું કરવાની, એક વાત એના મગજમાં નથી બેસતી. રસોઈમાં તો એમાં નહીં, ઘરમાં રહેવામાં નહીં, કપડામાં નહીં. એક વાત 5 મહિનામાં એને સુધારી છે. સાચી વાત છે. જુઓ ખોટું ના લાગે ને તો સાચું કહું, હા જીજ્ઞા છે ને એ આપણી સંસ્કૃતિથી જોડાયેલી વ્યક્તિ છે, ગામડામાં રહી છે. હા ભણતર ઓછું કર્યું છે એ વાત અલગ છે, પણ ભાભી આપણા ઘરની ઇજ્જત કાઢે ને એવી તો નથી જ. એટલે તમે જે વાત કહી રહ્યા છો ને એ સાવ ખોટી કરી રહ્યા છો કે જીજ્ઞા સમાજમાં બેસવા ઉઠવાને લાયક નથી કે પછી આપણું નાક નીચું કરે. એવા કોઈ કામ નથી કરતી. જુઓ માન્યું કે એ આપણી રીતભાતથી હજુ ઢળાઈ નથી, પણ એ ધીમે ધીમે બધું થઈ જશે ને. રસોઈમાં તો એ 1 નંબર છે,
સરસ મજાની રસોઈ બનાવીને બધાના દિલ જીતી લીધા છે. આપણે કહીએ છીએ કે ગામડાની છે, પણ ગામડાનું ભોજન એ સાચું ભોજન છે ભાભી. પણ એ સાદું બનાવે એ બધાને ભાવે છે. હવે કાલે મોટી વહુએ કીધું કે પીઝા બનાવ, તો એને આવડે છે તો શીખી જવું જોઈએ ને. અરે એ બધું જ બનાવતા શીખે છે અને આગળ શીખી પણ લેશે, ચિંતા નહીં કરો. પણ ક્યારે? અરે શીખશે. શું કામ ખોટી તમે આમ ઉપાધિ કરો છો મોટા ભાભી? સમયની સાથે બધું જ સુધરે. તમારે એને થોડો સમય આપવો પડે, પણ પછી ઉતાવળે કોઈ દિવસ આંબા નથી પાકતા. હવે આને પણ મારે કેમ સમજાવી? આ બધાને સમજાવતા સમજાવતા છે ને આમ મારું મગજ પેલું થઈ જશે એવું લાગે છે મને. દિવસે ને દિવસે આજે જ્યારથી લગ્ન કરીને આવ્યો છે ને ત્યારથી એનું ધંધામાં પણ મન નથી લાગતું. અને કંપની વાળો મારો ફ્રેન્ડ છે તો એમનો પણ ફોન આવ્યો તમારી પર કે આજકાલ એનું ધંધામાં ધ્યાન નથી, રજાઓ બહુ પાડે છે. હા, હવે એમાં એવું છે કે ગામડાની ગમારને લાવ્યો છે તો એને પાઠ ભણાવતો હશે, એને ટ્યુશન આપતો હશે. આ તારી કાકી કંઈક કહેતી હતી ને, એને કંઈક ટ્યુશન અપાવવાનું છે ને બધું શીખવવાનું છે ને, તો એની વાહ મહેનત કરતો હશે એટલે ધંધામાં ક્યાંથી એની પાસે ટાઈમ હોય ભાઈ? આ કૂવામાં હોય ને તો અવેડામાં આવે કહેવત છે, એ તો તમને જાણતા જ હશો ને. હવે એનું રહેણી કહેણી રહેવન સેવન બધું ગામડામાં આવી રીતનું થયું છે. ગમે તેટલા ટ્યુશન કરાવો ને તો ટ્યુશન વાળાની એને જે કરી દે. આ વાત તારી સાચી છે. અરે ભાઈ બાપુજી, ચાલો હું નીકળું છું ઓફિસે. ક્યાં જા છો તું? બસ જો ઓફિસ માટે નીકળું છું પપ્પા. બેસ, થોડીક વાર કામ છે તારે. આ તારી કંપનીમાંથી બધી ફરિયાદો આવે છે, તું રેગ્યુલર છો નહીં, કામમાં તારું ધ્યાન નથી, છે શું આ બધું? અરે કાંઈ નહીં પપ્પા, આ નવા નવા લગ્ન થયા છે તો આ ધીરે ધીરે નાના મોટું વસ્તુ એને બતાવું છું, કંઈક હરવા ફરવા લઈ જાઉં છું. બસ એના માટે જ મેં 2-3 રજાઓ પાડી હતી, બહુ વધારે નથી પાડી. આ લગ્ન કર્યા ને એટલે તારી જવાબદારી વધી જાય છે રૂપિયા કમાવાની, અને તું ઘરમાં ને ઘરમાં પડ્યો રહી અને બાળીને બધું શીખવા કરે. એક તો અમારી ના હોવા છતાં તું છે ને ગામડે લગ્ન કરી લઈએ એવો ચાલે. હવે ઘરમાં બધા એનો વિરોધ કરે છે. અરે બાપુજી શું કરું, એ છે જેવી કે તમે પણ એને જાણી લેશો ને તો તમને પણ પ્રેમ થઈ જશે, અને મને વિશ્વાસ છે કે એ બધાનું દિલ જીતી લેશે. શું ખાસ દિલ જીતી લેશે, કેમ રહેવું છે એ ખબર નથી પડતી, કોની સાથે કેમ વાત કરવી ખબર નથી પડતી. દિલ જીતી લેશે, કપાળ દિલ જીતી લેશે. આને હું મોકલતો જ નહોતો એક પ્રોજેક્ટ માટે ગામડે, અને મોકલી ના પરિણામ આવ્યું છે. શું એનામાં જોઈ ગયો, શું એનામાં પ્રેમ, એનો દિલ આવું જીતી લીધું છે કે લગ્ન કરીને આવ્યો. આ તો કંપનીના સર્વે માટે થઈને તું ગામડે ગયો અને કોઈક છાણા વીણતીને ભાળી ગયો, અને તો રાજાને કેમ દિલ મોહી જાય, તારું દિલ મોહી જાય અને અમારા માથે થોઈ દે ને. હું હવે કેવું પપ્પા, તું છે ને હવે બીજી વખત મારે ફરિયાદ ના આવવી જોઈએ, અને તારેથી જે સમજાવતું હોય ને એ વ્યવસ્થિત સમજાવી અને કહેજે કે જલ્દીથી જલ્દી આપણી જે રેણી કેણી છે ને એ રેણી કેણીમાં આવી જાય. ઠીક છે? આવું નવું ભોથું ગવાર ન રહે કે કોઈને ઘરે લાવતા પણ શરમ આવે અમને. ના મોટા ભાઈ, હું ધીમે ધીમે એને બધું શીખવાડી દઈશ, અને અહીંયાની રહેણીકેણીમાં એ પૂરી સેટ થઈ જશે. હું તમને એવો મોકો નહીં આપું કે તમારે એના લીધે નીચું જોવાનું થાય. બસ એ જલ્દીથી જલ્દી કરજે, નહીં તો ગામડાની ભોથાને પાછી ગામડે મોકલી દેતા મને વાર નહીં લાગે. સમજો તું? સારું બાપુજી, તો હું જાઉં, મારે મોડું થાય છે. આપણને જે અમે કીધું ને કે ધ્યાન રાખજે તું. ભલે બાપુજી, જય શ્રી કૃષ્ણ. જોયું ને, પપ્પામાંથી આ પણ બાપુજી કહેતા શીખી ગયો એના ગવાર ભોથાની સાથે રહી રહી. હા, હવે તો જેવો સંગ એવો રંગ. આપણો છોકરો ક્યાંક ગામડીઓનો થઈ જાય અને ગામડે રહેવાનો વહી જાય. સારું વયો જાય તો અહીંથી ટેન્શન મટે. આ ભાથું લઈને આવ્યો છે તે શું એકને એક વાત હવે પાછી કેળા કરી દે. સારું પપ્પા, હું પણ જાઉં છું. આવું હમણાં બપોરના સાથે જમશું આપણે. ભાઈ નીકળતું ગયો, અને જો થોડું કંપનીમાં તું ધ્યાન આપજે. હાલો. હા હા, અમે લોકો ભેગા થયા હતા ને.
અરે બહુ જ મજા આવી હતી. હા હવે એ તો જે થવાનું હતું એ થઈ ગયું, બીજું તો શું, આપણા હાથની વાત તો છે નહીં. રાજાને ગમે એ રાણી. કરું પછી ફોન. હા કેવું પિસર હતું કા ઓલો વિક્રમ ઠાકોર કેવા પાટા મારતો હતો ઓલાને. હા શું કહું તો મને બહુ મજા આવી ગઈ, મને બહુ ગમ્યું ઈ પિસર. હા આપણે પાછા જાવું જોવા હો ને, ઈ પિક્ચર જોવું છે. હવે આ તારા પપ્પા આવે ને ત્યારે એને લઈને જવું. હા મારા બાપુજીને લઈ જાઉં ને, મારા બાને તો બહુ ગમે વિક્રમ ઠાકોરના પિક્ચર. હે. ભાભી તમે આવજો અમાર હારે હો ને, કેવું સારું પિક્ચર હતું તમને ખબર છે? મા બાપના આશીર્વાદ. હા તમે આવજો હો ને અમારી હારે, મારા બાપુજી ની આવે ને ત્યારે. વિક્રમ ઠાકોર કોણ? ઓલા નથી ગુજરાતી પિક્ચરમાં હીરો આવતો વિક્રમ ઠાકોર, એનું પિક્ચર જોવા ગયા હતા અમે. જોઈએ હવે એમ ને પિક્ચર. હા કેવું સારું હતું. એમાં કેવા પાટા મારતો હતો કઈ છેલ્લે તો ઓલી હિરોઈન ને લઈને ભાગી ગયો એમાં. હે હા તો તમને ટિકિટ આપી દીધી હતી? હા મેં તો ઓનલાઈન જ બુકિંગ કરાવી હતી. અમે તો ઉપર બેઠા હતા કા ઓલું હું કહેવાય ઉપર બેઠા હતા એને? હાથી ઉપર? બાલ્કની. હા બાલ્કનીમાં બેઠા હતા અમે તો ઉપર. રાજભાઈ આવા વેહે તમે પિક્ચર જોવા ગયા હતા? હા એ કે મને સાડી ગમે છે તો એની પસંદ મેં પહેરવા દીધી. આવ્યો હતો કૃષ્ણા ભાભીનો ફોન આવ્યો હતો, જોયા હતા એણે તમને બંનેને થિયેટરમાંથી બહાર નીકળતા. થિયેટરની બાજુમાં મોલ છે ને, ત્યાં એ ખરીદી કરવા માટે આવ્યા હતા. અત્યારે એમનો જ ફોન હતો કે રાજભાઈ એની ધર્મપત્ની સાથે મોલમાં આવ્યા હતા પિક્ચર જોવા. એમ કીધું તું ને બે મારા કેવા સારા લાગતા એમ કીધું તું. બહુ જ વખાણ કરતા હતા તારા. કીધું તું ને હાડીમાં સારા લાગીએ. તમને કોઈ દી કોઈએ કંઈ કીધું જ નથી? એટલે શું હું કાંઈ સમજો નહીં ભાભી. આ ઘોડા અને ગધેડામાં ફરક હોય એવું તમને ક્યારેય એ લોકોએ કીધું જ નથી? હોય કે ન હોય ઘોડા ગધેડામાં ફરક? એટલે ઘોડા ઉપાડી લાગુ એટલે કયો તમે એવું? પણ હાલે ઈ કાળા હતો કે ગધેડા નો કહેવાય, ઈ તો ઘરવાળો છે મારા પતિદેવ કહેવાય. ભાભી તમે એવું થોડું બોલાય ઘરવાળાને આપણા. નહીં, મેં તો પ્રસ્થાપિત વાત કરી હતી કે ઘોડા અને ગધેડામાં ફરક કરી. પછી તું એને ઘોડો ગધેડો જે સમજતી હોય એ તો તારા ઉપર ડિપેન્ડ. ઉપાડી છો એટલે તો ગધેડો કહું એવું ના બોલાય, ઘોડો ન કહેવાય. ઈ તો પતિ છે મારો પરમેશ્વર છે, એવું ન કહેવાય. સેવા સેવા મને ગમે છે, તમને ખબર છે. હવે 3-4 દિવસ પછી મિસ્ટર બક્ષીને ત્યાં લગ્નમાં જવાનું છે, તો તમારું જમવાનું તમે મહેરબાની કરીને ઘરે જ બનાવી લેજો. કારણ કે મેં એવી બાધા રાખી છે કે માતાજીની પૂજા તે દિવસે જીજ્ઞા જ કરશે. કરીશ ને પૂજા માતાજીની? હા ભગવાનની પૂજા તો હું કરું છું, તમને તો ખબર છે. એટલે જ આ મારાથી ખબર નહીં, ભગવાન રીઝતા જ નથી. એટલે મેં નક્કી કર્યું છે કે માતાજીની પૂજા તે દિવસે જીજ્ઞા જ કરશે. એટલે આખા દિવસનો ઉપવાસ રાખવાનો હોય છે એમાં, પણ તું ઉપવાસ નહીં રાખતી, એકટાણું કરી લેજે. ના હું તો નકોડો કરે માતાજીનું છે ને. અને ભાભી તમે એમ કહો તમારી માતાજી તો માથે ઓઢી હરખી પૂજા કરો ને સવારમાં વહેલા ઉઠીને, તો તમને ભગવાન દર્શન દે. તમને ખબર છે? હા હા. હું મારા રૂમમાં જાઉં છું. અરે લે, આ ઓલું ઘોડા ગધેડા વાળું તું બોલી ને એટલે એને ખોટું લાગી ગયું. એને ખોટું ન લાગે. કેમ? મને ખબર હોય મારા ઘરવાળાની, એને ખોટું જરાય ન લાગે. એ તો ભગવાનના ઘરનું માણસ છે. હા એ વાત એ સાચી. હું તો હુઈ જાઉં રૂમમાં, હુઈ જાય. પણ મેં કીધું ઈ. હા હું અપ્પા કરી નાખી, નકડો અપ્પા કરે, પાણી નહીં પીવું. હાંજે દિયા થમશે ને પછી હું પાણી પી. તમે ઉપાધિ ના કરતા. એટલે હું દી આથમશે એટલે દિયા થમે એટલે ઓલો હાંજે 7 વાગ્યા પછી નો ઓલો સૂર્ય ડૂબી જાય ને, હા દિયા થમે પછી હું મારો ઉપવાસ છોડે, નકડો કરે. હું રિહાઈ ગયા છે, જા મને. ઈ રિહાણા નહીં હોય, તમે ઉપાધિ કરો. અને ભાભી તમે પિક્ચર જોવા આવજો મારી હારે. બહુ સારું પિક્ચર છે, આપણે બધાય જાઉં, બાન બાપુજી ને બધું. હું રૂમમાં જાઉં, તમને કઈ ચા પીવું બનાવી દઉં? કાંઈ જ નહીં, મેં હમણાં જ લીંબુ શરબત પીધું છે. એ બહુ ના પીવાય લીંબુનું પાણી. બધા નાળિયેરનો ત્રોફો આવે ને નાળિયેરનું પાણી પી લેવાય. હા હું જાઉં હો ને, વળી પાછા બધા દેખાઈ જાય. કાંઈ કામ
ભાભી તમને પગને એવું દાબી દઉં નીંદર ન આવતી હોય તો ના ગળું આજ બહુ દુખે છે પણ એ દબાઈ નહીં ઈ ના ખબર તો હળવે હળવે આખે થોડું દાબી દઉં તમને ને રીહાઈ ગયા ને મને આ હારું તમને યાદ અપાયું હારું બાકી તમને રૂમમાં પાણી જગ આપી દઉં? અરે મને તરસ નથી લાગી લાગશે તો હું તને બોલાવી લઈશ પાણી પીવડાવી દેજે તુલસીનું પાન અંદર એક નહીં મૂકતી તું જા હું આવું છું હારું હારું બોલો એવું ના બોલાય રીહાઈ ગયા આ શું હું જાઉં હારું છે હા હું શું કહેતો હતો કે આપણે કેટલા ટાઈમથી ફેમિલીમાં બધા સાથે ફરવા નથી ગયા તો હું વિચારતો હતો કે આપણે બધા ફેમિલીમાં એક સાથે ફરવા જઈએ શું કેવું છે તમારું અરે આ પણ સારો નિર્ણય કહેવાય ભાઈ. ક્યાં જવું છે એ તો કયો પેલા. હવે જો ઇન્ડિયામાં તો આપણે બધી જગ્યાએ ફરી આવ્યા છીએ અને હમણાં છે ને આ ઇન્ડોનેશિયાનું બાલી છે બહુ સરસ મસ્ત છે અને ત્યાં જવાનો વિચાર છે ને એડવાન્સમાં આપણે ટિકિટ બુક કરાવીએ ને તો ઘણું બધું કન્સેશન મળે એવું છે તો મેં કીધું આપણે ફેમિલીમાં બધા બાલી જઈ આવીએ શું કેવું છે તારું મારે તો હમણાં ક્યાંય નથી જવું કારણ કે તમારે ધંધામાં અત્યારે થોડું ધીમું ધીમું ચાલે છે અત્યારે પૈસા એમાં નાખવા એના કરતાં રહેવા દ્યો ને એ- હા તો બરાબર તો તમારી ઈચ્છા ભાઈ. અરે ન જાવ હોય તો વાંધો ના ના એવું નથી મમ્મી હું શું કહું છું આ ઘરે રહી રહીને બધા કંટાળી ગયા છો જો સમજી લો અમે લોકો તો ચાર બહાર જતા હોઈએ છીએ એટલે ક્યાંક કરતા ફરતા બી અને કામ માટે બહાર જતા હોય તમે લોકો તો ઘરે ને ઘરે હોવ છો બધા તો મારી ઈચ્છા એવી હતી કે બધા સાથે જાય કાકી શું કેવું તમારું એકદમ સાચું કહ્યું જ્યાં અરે લઈ જાઓ. શું સાચું કહ્યું ખબર છે કે બંને ભાઈઓ અને પપ્પાના બધા અત્યારે ધંધામાં થોડું નથી સરખું ચાલતું એટલે રહેવા દઈએ ને આપણે પાણી પીવું હતું ને પાણી લાવી તમારા હાટુ પણ હવે તો શું કરું તમે લોકો એક કામ કરો તમારા પાસપોર્ટ બધાના મને આપી દો એટલે હું તરત જ તે ટિકિટ કરાવી અને વિઝાનું ક્લિયર કરાવડાવું છું તો બાલી પાકું યસ તમે બધા તમારા પાસપોર્ટ મને ફટાફટ આપી દો એટલે બધાના વિઝા કરાવી લઉં અને ટિકિટ કરાવી લઉં છું ઠીક છે ઓકે રેડી ડન ઓકે મોટા ભાઈ આ જીવુ પાસે પાસપોર્ટ તો નહીં હોય. અરે મારી પાસે છે પાસપોર્ટ તારી પાસે પાસપોર્ટ ક્યાંથી આવ્યો? ઓલા નેતા આવ્યા હતા ને મોટા મોટા ચૂંટણી લડવા ત્યારે પાસપોર્ટ ફોટા પડાવ્યા હતા મેં મારી પાસે પડ્યા છે ઈ. પાસપોર્ટ ફોટાની વાત નથી કરતા જીગુ, હવે પાસપોર્ટની વાત કરીએ છીએ. તો ઈ કેવો હોય વળી પાસપોર્ટ સમજાવો 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 પાસપોર્ટ કેવો હોય સમજાવો અરે તું રહેવા દે ને એ કઈ અર્જન્ટ થાય એવું નથી અરે મેં પાસપોર્ટ. ફોન કર્યો તો આ કૌશિકભાઈ નથી આપણા હા. પાસપોર્ટ હા. વાળા મેં ફોન કર્યો તો આણે ફોન કર્યો તો પણ એને તો ના પાડી દીધી કે કે હમણાં અર્જન્ટ તો થાય એમ જ નથી અને અર્જન્ટ કરીએ ને તો પણ 2-3 મહિના નીકળી જાય છે પાસપોર્ટ આવતા આવતા એવું થશે બહાર જવાનું છે બધાયને ક્યાંય આપણે હા બધાયને બહાર જવાનું છે બટેકા લેવા વેફર પાડવી પડશે ને ઓહ તો બે ત્રણ મણ લેવાય છે બટેટા પણ ભાભી વેફર એકલી કરી નાખે તમારે કોઈ નથી કરવી એ તો તારી એકલીને જ કરવાની છે મને આવડે મારા બાપુ હું કેટલી બધી વેફર કરતી હતી ભાઈ બંધ થાય ત્યારે પાસપોર્ટ નું કર્યું તો બટેટાની વેપર ચોટી છે કાકી તમારો પાસપોર્ટ મમ્મી તમારો પાસપોર્ટ અને પપ્પા તમારો પાસપોર્ટ મને આપી દેજો તો આ પણ- બધી વાતમાં મને એક વાત ન સમજાણી શું આનો પાસપોર્ટ નથી તો આના લીધા વગર આપણે જઈશું કેમ તો પણ એક જણું તો અહીંયા જોશે જ આપણે આને સાચવવા માટે તો રાજભાઈ અહીંયા રહેશે ને હા ભાભી. પણ- પણ હું જીગુને એકલી મૂકીને થોડું કઈ ફરવા નીકળી જાઉં. હા પણ ફરવા જવાના છો હા જીગુ આ બધા છે ને આ કે ને હેલિકોપ્ટર આ વિમાનમાં બેસીને બહાર country પર ઓલું બલૂન આવી ઉપર ઉડવાનું પુર્ર. એ તો ફ્લાઇટ ની વાત કરે છે, કોઈ બલૂન ની નહીં જીગુ. ફ્લાઇટ એટલે ઓલું ઓલું આકાશમાં ઉડી તમે કહો છો ને મને હા 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 એનો બલૂન એ કહેવાય ને વિમાન એ કહેવાય તમને ખબર છે રાજભાઈ એક કામ કર આને છે ને અંદર લઈ જાઓ અને બલૂન હેલિકોપ્ટર આ બધું હું કહેવાય ને નિરાયતે સમજાવું એટલે શું ત્યાં સુધીમાં અમે બધાના પાસપોર્ટ ભેગા કરી લઈએ ટિકિટ્સ કરી લઈએ પણ ભાભી હા તમારે દેર કરતા તમને વધારે ખબર હોય તમે મને સમજાવી દો ને ના ના અરે આણે તો બહુ હેલિકોપ્ટર ઉડાડ્યા છે એક વખત શું થયું તું કહું હે કહી દઉં તમને હેલિકોપ્ટર ઉડાડતા આવડે? હા પંખા વગરનું તમને બધું આવડે હે હા પંખા વગરનું તમે હેલિકોપ્ટર ઉડાડો રૂમમાં ચાલતો
પણ બધા બેઠા છો બેહો ને ઘડીક વાર પણ અહીંયા તમે એ તમારા દેરને હાવ એકલું રૂમમાં જ ગમે ભાભી. અરે ઈ રિહાઈ ગયા છે, તને કીધું જ કરી જા મને. ઈ મારથી નો રિહાય. તમને ખબર છે? જાઓ ઈ જાને તમને કે છે હમણાં હેલિકોપ્ટર ને બલૂન ને શીખવાડે ને પછી શીખી લેજે એટલે તમારો પાસપોર્ટ આપણે કઢાવી નાખશો ને. હા હા તો હું સી આવું. પણ મને હાસુ કોણ મોટા ભાઈ તો મને બહુ બીક લાગે એમાં બેસતા હા, એટલે જ તે આપણે આપણે તને ટીંગાડશું, બેહવાનું નથી. ના તો પડી ગયું હોય તો પછી મને ટાકા ન આવે હાથમાં ને પગમાં. રિહાઈ ગયા છે ને? હાલો હું જાઉં હો. એ હા હા હવે હું તમને શું કહું છું કે આ જીજ્ઞાનો પાસપોર્ટ તો નથી તો રાજે કદાચ આવશે નહીં તો આપણે લોકોને જઈ આવવું છે. હા હા તો જવાનું છું. ભાભી હું તમને શું કહેતી હતી કે આપણે ખોડિયારમાં મંદિરે જાવું છે ફરવા બધાએ. ઈ આપણા આ પાસપોર્ટ કરાવવા ને બલૂનમાં જાવું એના કરતા માતાજીના દર્શન તો થાય અને ત્યાં લાપસી કરશું આપણે બધાએ. વિચારી હો, પછી કઈ ઓલા રિહાઈ ગયા ને મને. હા હા આપણે બંધાઈ જાવું રિહાઈ ગયા, એ આ પછી કરશું બધું. અને હાસી કઈ થેપલા કેવું બનાવી દો વારે લઈ જવામાં બનાવું છે તો બનાવી દો. એ કેવું તમે વાંધો નહીં. હા કાચો લોટ લઈ લે, ખાઈ લે. તો હું શું કહું કે આ જીજ્ઞાનો પાસપોર્ટ તો નથી તો શું કરવું આપણે એકલા જ આવવાનું હોય આપણે બધા એ ઘર સાચવશે એમાં શું વાંધો છે પણ મોટા ભાઈ આ બિચારીને આ શહેરમાં એકલી મૂકીને કેમ જાવ? વાહ, તમારા ઉત્તમ ને મહાન વિચાર છે હો કાકી. ખરેખર એ હિસાબે તો તમે મને આટલા વાલા લાગો છો. આ જો અહીંયા થેપલાની વાત કરતી હોય અને બાલીમાં જઈને થેપલાની વાત કરશે, ક્યાંથી કાઢશો થેપલા? અરે એના સવાલ જવાબ તો તમે જુઓ. 5 જણાની વચ્ચે ઊભા હોય ને તો ઇજ્જતો ફાલુદો થઈ જાય એમ છે. અરે તમારે આને લઈ જાવી છે. હવે આપણે પાસપોર્ટ માંગ્યો તો એ તો નેતા આવ્યા ત્યારે ફોટો એની વાત કરે છે. વિચાર તો કરો. અરે મેં એવું કીધું કે આને પંખો હેલિકોપ્ટર પંખો નથી હલાવતા આવડે તો કે હે લેવા. અરે આ બહુ તો છે ને કાળા અક્ષર કુહાડે મારા જેવું છે એને જે આપણે ત્યાં બાલીમાં લઈ જાવ ને તો એ કુલર બનાવીને ફાંકડા મરાવશે આપણી પાસે. હમણાં કેવું થયું ખબર? ઈ લોકો પિક્ચર જોઈને આવ્યા. હવે ઈ કઈક ઓલા વિક્રમ ઠાકોર એની વાત કરતા હતા. હવે એને એમ કીધું કે ઓલાએ ઓલાને પાટું માર્યું. તો મેં કીધું પાટો તો કેમ મરાય? પાટો તો વળાય ને. પછી ખબર પડી કે ઈ લાત મારવાની વાત કરે છે. એક્શન મૂવી છે ને એની એટલે કદાચ જોઈએ છે એટલે એને હું આવા પાટા જોયા હોય ને દેહમાં તો બીજું શું જોયું હોય. પણ મહેરબાની કરજો, હવે એને લઈ જવાની વાત કોઈ નહીં કરતા હો. પણ પાસપોર્ટ બનવાનો જ નથી તો ક્યાં સવાલ જ આવે? અરે બની જાય ને તો હું ફાડી નાખીશ પણ નથી લઈ જવાની. તો તમારા બધાના પાસપોર્ટ મને આજે નાજે આપો અને તું ફટાફટ બધાના પાસપોર્ટ કલેક્ટ કરી. ઈ તો હું લઈ લઈશ પણ પપ્પા અને તમારે બધાને ભેગા મળીને અમને લોકોને જે શોપિંગ માટે પૈસા આપવા પડશે એ ક્યારે આપશો? અને જીજ્ઞાના હાથમાં નહીં આપતા, નતર ઈ જાહે સીધી લક્ષ્મણનગરમાં સાડી લેવા માટે. હા લેસ પટ્ટી વાળી. ઈ તો રાજ એની સાથે જશે ને ઈ શોપિંગ કરે આવ્યો છે. તું કાકી અને મમ્મી તમે બાલી માટે કપડાં કાકી શું વન પીસ પહેરવાના છો તમે? ના સાડી. તમે કાંઈ આવીને બેસી ગયા? હંધાઈ ત્યાં કેવા બેઠા છે, કેવા બધા દાંત કાઢતા હતા. ચીગુ હા કયો ને. હું તું બહુ ભોળી છે, તને ખબર છે? એ બધા હસતા નહોતા પણ તારી મજાક ઉડાડતા હતા. કા મારી મજાક શું કામ ઉડાડતા હતા એ લોકો? કારણ કે તું બહુ ભોળી છે. લે હું ક્યાં ભોળી છું? ચીગુ તને ખબર છે હા ઘરના લોકો તને એક્સેપ્ટ નથી કરતા અને તારા વર્તનથી, આ તારા કપડાથી, આ તારા લેંગ્વેજથી આ લોકોને બિલકુલ નથી ગમતું. ખબર નહીં કેમ. તું તો આ ઘરનું કેટલું સંભાળ રાખે છે, આ ઘરના કામ કરે છે, બાથી માંડી બાપુજીથી માંડી અને બધાની સેવા કરે છે. અરે રિયલી હું બહુ ભાગ્યશાળી છું કે મને તારા જેવી પત્ની મળી. એ કોઈની વાતનું મનમાં ન લેવાનું હોય. મને ખબર છે એ લોકોને નથી ગમતી પણ તો હું રહું છું ને આ ઘરમાં. કોના હાટું રહું છું? તમારા હાટું. પણ જીગુ મને થાય તો ખરું નહીં કે મારું આખું ફેમિલી બહાર ફરવા જાય અને મારી પત્ની મારી જીગુ એને કોઈ લઈ પણ ના જાય અને લઈ ના જાય તો કાંઈ નહીં પાછા એને ઇન્સાઇડ કરીને મારું જ ઘર હસે છે. મને એનું બહુ દુઃખ છે, મને રંજ છે મારા આ ઘરના લોકોથી. એવું કાંઈ મગજમાં ન લેવાનું હોય. અને હું કહું
તમે છે ને બધાને યાર ફરવા જાજો હારે હો. તને છોડીને હું આ ફરવા જાઉં ને મોજ શોખ પૂરા કરું એવું તો વિચાર્યું પણ કેમ જીગું? અરે પણ આપણું આખું ઘર જાય છે અને આમે બધા જાય તો કોઈ એકને તો ઘરે રહેવું જ જોઈએ ને. તો હું ઘરે રહી ને ઘર હાચવાય. તમને ખબર છે ને હમણાં કેવી ચોરીઓ થાય છે અને આપણા ઘરમાં તો કેટલું બધી પડ્યું હોય. એટલે તમે ફરવા જાજો ને મારી ઉપાધિ ના કરતા. અને હું તો અહીં ઘેરે રહીને એકલી ઘર આખું હાચવી લે હંધુઈ. તું આ ઘર હાચવી લઈશ, તું અહીંયા રહીશ અને હું ફરવા જાઉં હા તો આવું થઈ ગયું. તો તારા આ પતિની જિંદગી ધૂળ થઈ ગઈ કે એની પત્નીને છોડીને બહાર ફરવા જાય. કેવી વાત કરે છે? જઈશું તો બંને સાથે જઈશું, બાકી કેન્સલ પ્રોગ્રામ. આપણે બે અહીંયા રહીશું. ના રાજ, તમે જી આવો. એક વાત કહું રાજ, સાચું કહું ને તો મને બધી ખબર છે. આ ઘરમાં છે ને હું કોઈને ગમતી જ નથી, પણ હું છે ને તમારા હાટું બધું સહન કરું છું. બાકી મારા બાપુ ત્યાં કોઈ દી મને કોઈએ કાંઈ કીધું જ નથી. પણ મને ખબર છે કે હું આ જૂના પહેરવે પહેરું છું, પણ આમાં કાંઈ વાંધો છે આ કપડામાં? અરે આમાં તો તું મારા ઘરની લક્ષ્મી લાગે છે, લક્ષ્મી. પણ આ આંધળાઓની કેમ આખું ખોલું એ નથી ખબર પડતી મને. ઓલા ટૂંકા ટૂંકા કપડામાં થોડી સારી લાગુ, બાકી મને બધી ખબર છે. બેનપણી પાસે મારું કેવું કેવું બોલતા હોય, મને બધી સમજ પડે છે. પણ તોય હું કાંઈ બોલતી નથી. હું કામ ને કે તમારું ખરાબ ન દેખાય ને એટલા માટે. તમારે કોઈ આમ હેઠું ના જવું પડે ને એટલે. તું સહન કરે છે ને એટલે જ આ લોકો ચડી ગયા છે માથે. પણ આપણે એની જેવું ના થવાય. મોટા છે, બોલે, અને એમ પણ એની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે ને તો આપણને થોડો સમય લાગશે કે એ લોકો આપણને એક્સેપ્ટ કરવામાં. પણ કેટલો ટાઈમ? આ 6 મહિના તો થયા. મને હતું કે આજ નહીં તો કાલ એ લોકો મને સંભાળી લે, પણ એ લોકો મને સંભાળી જ નથી લેતા. કેટલું ઓલું કરવાનું? હવે તો છે ને ઉપરવાળો કાંઈ ખરખું કરે તો થાય, બાકી તો મારાથી નથી સહન થતું. મને રડવું આવતું હોય પણ તમને અત્યાર સુધી મેં કોઈ દી નથી કીધું. હું કામ ને કે મારો ઘરવાળો બિચારો આખો દી કામે થાયકો પાયકો આવ્યો હોય તો હાંજે મારે એને ક્યાં ઉપાધિ કરાવી એમ. અરે જીગુ, તું રડીશ નહીં. આ તારા આંસુ મારાથી નથી જોવાતા. અને રહી ફરવાની વાત, તો આપણે એવું થોડું કે વિદેશ જઈને જ ફરી શકીએ. હે, આપણે અહીં તું કહેતી હતી ને કે ખોડિયારમાંના મંદિરે જઈશું તો આપણે ચાલતા જઈશું, બરોબર? હા, આપણે હાલીને ખોડિયારમાંના મંદિરે આપણે જઈ આવીશું. પેલા રડવાનું બંધ કર. જો મને મારી જીગુના આંખમાં એક પણ આંસુ ના જોઈએ. હું કહેતી હતી તમને કે હું એ લોકો જેવી થઈ જાઉં તો એવા કપડાને હું પહેરવા માંડું તો નહીં હો, મને તો મારી જીગુ આવી જ ગમે છે. પણ એમ નહીં, તમારે બધાનું સાંભળવું કેટલું પડે છે મારા હાટુથી. અને આમે બધાને આપણે બોલતી બંધ કરાવી દઈએ તો અત્યાર સુધી તો મેં સહન કર્યું. હાસું કહું ને તો હવે મારાથી સહન નથી થતું. મારાથી ને રડાઈ જાય છે. ઉધીમાં તમને ખબર નથી, તમે ન હોય તો દિવસમાં કેટલી વખત રડું છું. ના બોલવાનું એ લોકો મને કરે છે. એટલે હવે છે ને આપણે એ લોકોને એની જેવા થઈને બતાવી દઈએ. આપણે એની જેવા થઈશું તો આપણામાં ને એનામાં શું ફરક? હું આવીશું તો એ લોકો મને અપનાવી જ નહીં હગે તો પછી આપણે શું કરવાનું? કાલ સવારે આપણું છોકરું આવશે તો નાનું, તો એને એવું કરશે તો એ મારથી સહન નહીં થાય. કોઈક મારા છોકરાને એવું કરે તો. તું આટલું બધું કેમ વિચારે છે? તું ચિંતા ના કર, થોડો સમય રાહ જોઈ લે. નહીંતર આપણે અહીંથી બીજા ઘરે નોખા રહેવા જતા. ના હો, નોખું તો આપણે આજે નથી થવું ને કાલે નથી થવું. મારા બાપાના ઘરના સંસ્કાર લેજે. જો હું નોખી થાવ ને તો તમને ખબર છે. આમ તું કેટલી હેરાન થઈશ અને ક્યાં સુધી હેરાન થઈશ? વારે વારે તારું અપમાન થાય, વારે વારે તને અડધૂત કરે. આ મારાથી નથી જોવાતું. તો શું કરું? કંઈ મા બાપનો તો મુકાય તો નહીં. બાકી કહે કે ગામડાનું ભોથું તો આમ મને કહેતા હોય. ગામડાની આવી છોકરાને નોખો એ કાઢ્યો, બસ મારું જ બોલશે ને ખરાબ. એક તો હું લોકોને ગમતી નથી, પછી મને હાવ કાઢી મૂકશે તો ઘર બારી. તને કાઢી મૂકે તો હું છું ને, હું તને કાંઈ કહું છું? બધું તમે એવું કરો ને થોડું કંઈ તમારું હાલશે ભાઈ ભાભી કે બાપુજીની સામું. હવે તું કાંઈ ચિંતા કરમાં અને તારું આ રડવાનું બંધ કરી દે. હા, હવે મને તારી સ્માઇલ જોઈએ છે. હા, બોલ બોલ શ્રીદેવન. અરે મસ્ત એકદમ. અરે નાના, બસ જો અમે લોકો ફેમિલી સાથે બાલી જઈએ છીએ ફરવા. હા હા, ફેમિલીમાં બધા જઈએ છીએ.
તો શું યાર, અહીંયા ને અહીંયા હતું. હા, મેં આપ્યું છે, પાસપોર્ટને મોકલાવી દીધા છે. હા, સ્કેનર બધા ફોટા મોકલી દીધા છે. ફાઇનલ થાય છે, ડેટ ફાઇનલ નથી થઈ. હા હા, ઓકે ઓકે. હા સારું. કોનો ફોન હતો? શ્રીદેવેનનો. અચ્છા, પૂછ્યું દામિનીને એ લોકો ક્યાં ફરવા જવાના છે એમ? કીધું પણ કે હજી અમારું તો કાંઈ નક્કી નથી. તમે લોકો સારું છે, જે હોય કે. પણ એ લોકો તો હાલતા ચાલતા જતા જ હોય ને, આપણે વર્ષમાં 1-2 વખત જવાનું હોય એટલે આપણને નવું લાગે એને નવું ન લાગે એમ. સાચી વાત છે, સમજી શકીએ છીએ, પણ આ શું કામના સિલસિલામાં ન નીકળી શકાય એવું થાય ને. કંઈ વાત કેવા આવી હોય એવું લાગે છે મને. કંઈ કામ હતું? બસ એમ જ બેસવા આવી હતી તમારી. અચ્છા, હા, બેસ બેસ, તો વાંધો નહીં. મને આમ ટેન્શન આવી જાય કે તું કાંઈ કહેવાની છે, નવી ડિમાન્ડ આવશે એટલે એમ. તો હું કંઈક કહેવા માટે જ આવી છું. એક વખત માણસ એમ કહી દે ને કે મારે કંઈ નથી કહેવું, તો પાછું પૂછવાનું કે શું કહેવું છે, બોલીશ, મને તારા ચહેરા ઉપર દેખાય છે. 1-2 વખત તમે પુરુષો લેડીઝને પૂછી લેશો કે શું કહેવું છે શું નહીં, તો કઈ તકલીફ નહીં થઈ જાય. અચ્છા, તો મારે બીજી વાર પૂછવાનું હતું? હા, જ્યારે હું તમને એમ કહું ને કે મારે તમારી સાથે વાત નથી કરવી, ત્યારે મારે તમારી સાથે વાત કરવી હોય છે. જ્યારે હું તમને એમ કહું ને કે નીકળી જાઓ રૂમની બહાર, ત્યારે તમારે રૂમની બહાર નીકળવાનું નથી હોતું. જ્યારે હું એમ કહું ને કે કંઈ જ નથી થયું, ત્યારે ઘણું બધું થયું હોય છે. ઓ માય ગોડ, આ 10 વર્ષના લગ્ન જીવનમાં પહેલી વાર આ બધું મને તે ખુલાસો કર્યો તો ખબર પડી મને. આવી રીતે ખુલાસો કરતો રહેવાનો, એટલે મારે કઈ વાત માનવી કઈ વાત ન માનવી એ મને બધી માનવાની જ છે, એડજસ્ટ જ કરવાનું છે. એમાં કોઈ એવું નથી કે તમે અહીંયાથી નીકળી શકશો કે અહીંયાથી નીકળી શકશો. હા, એ તો લગ્ન કર્યા ત્યારથી એવું જોઈએ શું? છે. હા, એ તો માનવાનું જોઈએ ને. તું મારી અર્ધાંગીની છો, એટલે તારી વાત ન માનું તો હું કાંઈ બાજુવાળા સંગીતાબેનની વાત માનવા થોડો જાઉં. હા, સંગીતાબેન આવ્યા નહીં? મને એમ હતું કે આપણી વાતમાં સંગીતાબેન કેમ ન આવ્યા, પણ સંગીતાબેન આવ્યા. હા હા, પણ અરે એ કાઈ નહીં, એ તો તમારા ભાઈ યાદ કરતા હતા. સંગીતાબેન સાંભળી ગયા? હા, પછી આવું બેન. હું અહીંયા બેઠી જ ને. સંગીતાબેન આજ રવિવાર છે તો એના હસબન્ડ ઘરે જ હશે. અચ્છા, હા બોલો, તો શું કહેવા આવ્યા હતા તમે? જોયું તમે અંદર પેલીનું વર્તન જોયું તમે અંદર? જોયું જ છે ને બાપા. હવે રોજે રોજની માથાકૂટ છે, હવે તો શું કરવું ને કંઈ ખબર નથી પડતી. હા, કિટી પાર્ટી મારે ઘરે ગોઠવવી છે, પણ કેવી રીતે ગોઠવું, કઈ રીતે ગોઠવું? નો ગોઠવતી હો તું, અરે નો આ તો એમ ગોઠવતી. કેમ છે કિટી પાર્ટી એટલે શું? કૂતરાઓની પાર્ટી. એમાં શું કરવાનું હોય? આપણે કહીએ મ્યુઝિક, તો કે મ્યુઝિક એટલે શું? આપણે એમ કહીએ કે ડાન્સ પાર્ટી, તો કે ડાન્સ પાર્ટી એટલે શું? એટલે મને તો એ સમજ નથી પડતી કે હું અહીંયા કરું છું શું? એના દરેક સવાલના જવાબ આપવાના. બસ એ પૂછે એ મારે. હું થાકી ગઈ છું ધર્મેશ એનાથી. બધું આખું ઘર થાકી ગયા છે, પણ હવે એને કાઢી તો નહીં મુકાય ને આપણે ઘરેથી. એને નહીં કાઢી મુકાય, પણ આપણે તો આ ઘર છોડીને જતું રહેવાશે ને. શું ગાંડા જેવી વાત કરે છે? મારા પપ્પાનો ફ્લેટ પડ્યો છે વેસુ રોડ ઉપર, જ્યાંથી તમારી ઓફિસ પણ નજીક થાય છે. તો હું પપ્પાને કહી દઈશ ને કે એ ફ્લેટ આપણને આપી દે થોડો સમય રહેવા માટે, પછી ધીમે ધીમે કરીને આપણે આપણું પોતાનું મકાન લઈ લેશું. પણ આવી રીતના હવે હા ગાંડી સાથે તો મારા દિવસો જાય એમ જ નથી. હા, આટલો મોટો બંગલો છોડીને આપણે તારા પપ્પાના આ તો ફ્લેટમાં એક કામ જશું. કરો ને, આટલા મોટા બંગલા સાથે તમે આવા બુદ્ધિ વગરના લોકો સાથે રહો. ભાઈ એની સાથે તો હું પણ એક દિવસ રહેવા રાજી નથી, પણ નાના ભાઈની વહુ છે તો થોડી ના પડાશે ઘરમાં રહેવાની, એમ કહું છું. ઠીક છે, તો તમે નહીં આવતા. હું કહીશ પપ્પાને કે મને એકલા ફ્લેટ આપો. મારે હવે એકલા રહેવા જવું છે. કાલ સવારે તમારા ને મારા ડિવોર્સ થશે તો પછી મારું તો કંઈક કરવું જ પડશે ને. શું કામ તું ગાંડા જેવી વાત કરે છે? વાહિયાત વાત કરે છે તું, આ વાહ! છૂટાછેડાની. આ વાહિયાત વાત હતી. તો પણ શું તો યાર. કામની વાત કરી તો મેં શું કાંદો કાઢી લીધો? સારું ચાલ, તારી વાત સાચી છે, પણ હવે બહુ જલ્દી નહીં થાય. હા, આપણે બાલી ફરવા જઈને આવીએ ને પછી પપ્પાને એને વાત કરું છું કે ભાઈ અમે લોકો હવે સાથે રહેવા નથી માગતા. કેમ કે કેટલા લોકોને આપણે દર વખતે કહીશું કે ભાઈ ઘરે નહીં, કેટલા બધા લોકો કહે છે યાર તારા ઘરે આવીએ, આપણે સાથે મળીએ, તારા ઘરે બેસીએ, તારા ઘરે ડિનર લઈએ. કોઈ પણ આવે ને તો નીચે બેસી જાય છે છેડો આડો કરીને. મારા પપ્પાએ કીધું છે કોઈની સામો નહીં જોવાનું, વડીલી તો વડીલ. અરે ભાઈ અમે વડીલ જ માનીએ છીએ એને. કંઈ નહીં, બાલી ફરીને આવીએ ને એટલે પપ્પા અને મમ્મીને સાથે બેસી અને વાત કરી લઈએ કે ભાઈ કા એ લોકોને અહીંયાથી અલગ કરો, કા અમને લોકોને અલગ થવા દો. દામિનીનો ફોન મારામાં. વાત કર. હાલો. હા, અમે લોકો બાલી જવાના જ ને.
એટલે આ દેવેને કંઈ પણ દીધું એને. શું તે ઝઘડો કર્યો? વાવ, તો તમે લોકો પણ આવી રહ્યા છો એમ ને? સરસ. અંકલ આંટી ના હોય તો એને પણ સાથે લઈ લેજે. એ તો એમ જ હોય, ઝઘડો કરીએ પછી જ હા પડે. ન કરે ઝઘડો થોડો કરે એમાં. બાજુમાં હા એટલે હા હા ઠીક છે, તો હું પછી ફોન કરું. હા સંગીતાબેન. હું જઈ આવું સંગીતાબેન પાસે. સંગીતાબેન છે જ નહીં, મેં તો ખાલી જોવા માટે કીધું હતું કે તમારું ધ્યાન કેટલી ઝડપથી ક્યાં જાય છે. અરે. હું બોલું તો મારું તો સંભળાતું નથી, પણ સંગીતાબેન જેવું નીકળે એટલે આમ રોકેટની જેમ નજર ત્યાં જાય છે. શાંતિ રાખજો. એવું ન હોય. હવે આ બધું તને એવું લાગે, પણ સંગીતાબેન તો બિચારા ભોળા છે એટલે એ બોલાવે રજા હોય ત્યારે કે આવો ચા પાણી પીવાય એમ. તો હું બનાવી દઉં ને ચા? ચલો ચલો. શું કાકી શું કરો છો? બસ જો ને આ લિસ્ટ બધી આપી છે ને એના પર ટીક કરું છું કે બધો સામાન પેક થઈ ગયો છે. બસ હવે આ જે બાકી છે ને એના પર ખાલી રેડ ટીક કરી દો ને બેટા, એટલે થઈ જાય. ઓકે. અને આ તમારા પગને કેવું છે હવે? હા, નથી સારું, બહુ દુખાવો થાય છે. તને ખબર છે આ ડૉક્ટરે આપ્યું ને તેલ તો લગાડું છું પણ ફરક કાંઈ નથી. રાજ, હા એક વાત કહું બેટા, બોલો ને. જો ખોટું ના લાગે તો. અરે તમે મને કહેશો ને મને ખોટું લાગશે? નહીં નહીં નહીં, કયો તમારા મનમાં જે હોય ને એ ખુલ્લા દિલથી કહો. આ જીજ્ઞા નથી આવવાની, એના લીધે તું પણ નથી આવવાનું. તો તારું અને જીજ્ઞાનું મને અહીંયા અમારા બધા વગર લાગશે? સાચું કહું, મારા દિલની વાત તો નહીં લાગે કાકી, કારણ કે મારું આખું ફેમિલી ફરવા ગયું હોય અને હું અને મારી પત્ની ઘરે, તો મારું મન કેમ લાગે? તો સાચું કહું ને કાકી, તો જીગુએ આ ઘરમાં બધાનો પ્રેમ લૂંટવાની કોશિશ કરી છે, અપનાવવાની કોશિશ કરી છે અને બધાનું કામ કરે છે, તો આ લોકો એને એક્સેપ્ટ કેમ નથી કરતા? હું પણ એ જ વિચારું છું કે એ બધાનું કામ કરે છે, આટલી પ્રેમથી રહે છે, આપણા પ્રમાણે ઢળાવવાની કોશિશ કરે છે, પણ ખબર નહીં કેમ બધા પ્રેમ નથી કરતા. રાજ, જોઈને દુઃખ થાય કે એના આટલા અથાગ પ્રયત્ન પછી પણ આ ઘરના કોઈ વ્યક્તિ એને પ્રેમ નથી કરતો. હું તો એ જે દિવસે પહેલી વાર આ ઘરમાં આવીને ત્યારથી જ સમજી ગઈ હતી કે અહીંયા બધાને ભણતરનું જ્ઞાન છે, કોઈને સંબંધનું જ્ઞાન છે જ નહીં. બધાને હાઈફાઈ લાઈફ જીવવી છે, પોતપોતાની રીતે સ્ટેટસ સોસાયટીને દેખાડવા માટે જીવવું છે, પોતાના માટે કોઈ જીવવું જ નથી. પણ આ જીજ્ઞા આવી અને આખા ઘરનું વાતાવરણ બદલાઈ ગયું, પણ કોઈએ એને અત્યાર સુધી અપનાવી નથી. એને આ ઘરમાં ગાંડામાં ગણતરી થાય છે. એમ કહેવાય છે કે અભણ છે, ઠોઠ છે, જ્ઞાન વગરની છે. તમને ખબર છે કાકી, મેં ઘણી વખત એને એમ પણ કીધું કે આપણે આ ઘર છોડીને બીજા જતા રહીએ, તો શું કહે છે ખબર છે? હાવ ભોળી છે. અરે મા બાપને છોડીને ક્યાં જવાના? હું તો અહીંયા જ રહીશ અને મા બાપની સેવા કરીશ. સાચી વાત છે રાજ, નસીબદાર છે તું કે તને આવી પત્ની મળી. પણ હવે મને લાગે છે કે આ ઘરના લોકોના ભાગ્યમાં જીજ્ઞાનો પ્રેમ સુખ કાંઈ લખ્યું જ નથી. એ ભોળી દીકરી છે, પણ એક સમય એવો જરૂર આવશે કે લોકોને એની કિંમત સમજાશે. આ લોકો એને સાચા દિલથી અપનાવશે અને એ સમય બહુ જલ્દી આવશે. પણ જો બેટા, સાચું કહું, મારું મન તો છે નહીં. જો હું ના પાડું ને તો મોટા ભાઈ ભાભીને એમ લાગશે કે હું એ લોકોની વિરુદ્ધ ગઈ છું, એટલે મારે જવું પડે છે. તારા કાકા અહીંયા હાજર નથી, જો એ હાજર હોત ને તો એ પણ બે શબ્દ બોલત. કાકી, તમે અમારી ચિંતા ના કરો, તમે શાંતિથી અને હળી મળીને ફેમિલી સાથે જાઓ. અને
અમે આ ઘરને પણ સંભાળી લઈશું અને નાની મોટી જગ્યાએ કંઈ ફરી આવશું પણ. સારું, કાંઈ વાંધો નહીં. સારું, તમે તમારું પેકિંગ કરો. અને તમને કંઈ જોઈએ છે? ના ના, કાંઈ નથી જોઈતું, બધું પેકિંગ થઈ જ ગયું છે. પણ હા, આ જીગુ શું કહેતી હતી મને ખબર, કે તમારા માટે થેપલા બનાવ્યા છે. પણ એ કાકી તમને પગમાં દુખતું હતું ને? હા. તેલ કે બામ લગાડી દઉં કાંઈ? ના ના, કાંઈ નથી લગાડી દેવાની જરૂર. તું તારું કામ પતાવ અને તારામાં ધ્યાન આપ, હું મારું જોઈ લઈશ. બધું કામ તમે હા હું જોવો કાકી બેઠા છે જીરીક તો ફરમાવ. અરે તું 100 વર્ષની થવાની છે. કા તમને કોઈ યાદ કરતું હતું? અરે હું ને કાકી હમણાં તારી જ વાત કરતા હતા અને એમાં તું આવી. લે, મારી હું તમે વાત કરતા હતા? બસ કંઈ નહીં જીગો, એમ જ. તું નથી આવવાની ને એનું દુઃખ અફસોસ કરતો હતો, એટલે મેં કહ્યું કે તું ચિંતા નહીં કર, તું અને જીજ્ઞા અહીંયા સાથે ફરી આવજો. અમે ખોડિયારમાંના મંદિરે મોગલમાંના મંદિરે હંધે જઈ આવીશું અને એમાં કાંઈ ચિંતા હા એમાં કાંઈ ચિંતા ન કરવાની હોય. એ હા હા, એમાં ચિંતા ન કરવાની હોય. તમે બેહો અને તમારા હાટુ ગરમ પાણી આપી જાઓ પગ રાખવા. ના ના બેટા, તું છે ને તારું કામ પતાવ, હું મારું જોઈ લઈશ. અને કદાચ મને બહુ દુખાવો થશે ને તો હું તને આવીને કહીશ કે મને માલિશ કરી દે. તો મને કહેજો, હું તમને પગ દબાવી દઈને બામે લગાડી દે ઘહીને તમને. બાકી શું ને બાજરાના લોટને હળદર ગરમ કરીને તમને લગાડી દે પગમાં, એટલે હાવ તમને મટી જાય પગ. એ સારું સારું. હા જો રાજ, તને અને જીજ્ઞાને કહું એક વાત કરું. અમે લોકો તો બાલી જઈએ છીએ, આઉટ ઓફ કન્ટ્રી, પણ તમે લોકો તો અહીંયા ઇન્ડિયામાં ને ઇન્ડિયામાં તો જઈ શકો ને. સિમલા મનાલી, ગોવા કે કોઈક એવી જગ્યા કે જ્યાં તમારા મનને મજા આવે ને શાંતિ મળે. ના હો, એકલા એકલા ક્યાંય નથી જાવ. તમે બધા સામેથી જી આવો ને ફરી આવો ને પછી આપણે હંધાય હારે જાવું. આપણે જોયું, આ સંસ્કાર આપણા આખા ફેમિલીમાં કોઈને નથી દેખાતા. પણ છે ને આટલા બધા સંસ્કાર પણ સારા નહીં. હસબન્ડ અને વાઈફે એકલા ફરવા તો જવું જ જોઈએ. હું અને તારા કાકા આજથી 20 વર્ષ પહેલાં પણ ફરવા જતા હતા અને તમે લોકો ખબર નહીં. અરે અમે જાવું ને મંદિરે, ત્યાં કેવું મસ્તનો ડેમ ને બધું છે. આપણે અહીંયા બેસીશું ખોડિયારમાંના મંદિરે, ત્યાં જાવું. હું કામ કરી લઉં અંદર થોડુંક, બાકી છે ને તમારે ગરમ પાણી મૂકી દો, તમે પગ રાખીને બેસજો એમાં, એટલે દુખાવો ઓછો થઈ જાય હો ને. અને બીજું કઈ હોય તો મને કહેજો તમે હો. અને સામું જો માં કાકી બેઠા છે ને એકદમ ભોળી. હા, ખરેખર નસીબદાર છે આપણું કુટુંબ, એટલે કે આપણું પરિવાર, કે જેને જીજ્ઞા જેવી વહુ મળી. અને તું વધારે નસીબદાર. હવે વાતોના વડા કર્યા સિવાય એને મનાવ અને લઈ જા કશે ફરવા. ચલો અમે પણ થોડું કંઈક પ્લાન કરીએ કે ગોવા જઈ આવીએ કે પછી દીવ જઈએ, જોઈએ હવે આ શું કહે છે. સારું. મારી મેડિસિન આવી ગઈ. ઓકે, બધા ડોક્યુમેન્ટ્સ આવી ગયા. શું છે, બધી તૈયારી થઈ ગઈ? બસ બધી જ તૈયારી થઈ ગઈ. પાછી ખબર છે ને કે ફ્લાઇટમાં લિમિટેડ વજન જ લઈ જવાનું હોય છે, એટલું ખબર ને? આ મેકઅપના હા તો મારે થોડા કંઈ તમને અહીંયા મૂકીને જવાશે. અરે મારું નથી કહેતો, આ સામાનનું કહું છું. મેકઅપના થથેડા બધા ભેરા છે એટલે કહું છું. એ તો જોશે. સંગીતાબેન લગાવે તો કેટલા સરસ લાગે. હા એ વાત સાચી. ના એવું નથી, પણ આમાં લિમિટેડ હોય છે આ વસ્તુ વજન લઈ જવાની એક ટિકિટ ઉપર. એટલા માટે કહું છું કે સામાનમાં મેકઅપનું ઓછું હોય તો વજન એટલો ઓછો થઈ જશે એમ. હા, બધો જ સામાન સંગીતાબેને લાવીને મને આપ્યો છે. શું વાત છે, આ સંગીતાબેનની ચોઈસ પણ જોરદાર છે કે કેવું પડે. હા એ બધું છોડ. હવે હું શું કહું છું કે જો બાલી જઈએ એટલે મસ્ત ફોટોશૂટ કરવાનું છે, રીલ્સ બનાવવાની છે મસ્ત. પેલા બીચ ઉપર જઈએ ને દરિયામાં, હા મસ્ત મજા આવે એવું છે ત્યાં તો. ચાલુ રાખો, મને તો મજા આવે છે. હે ને? હા તો બધું પેકિંગ થઈ ગયું છે, પાસપોર્ટ બધાના લઈ લીધા છે. આ જો કે મેં બધી ટિકિટ બધાના પોતાના વોટ્સઅપ પર મોકલી દીધી છે, એટલે એ પણ રાખજો. પાસપોર્ટ પર બધાના કેરી રાખજો, કોઈ પણ વસ્તુ ભૂલાય નહીં, ખાસ તકેદારી રાખવા નમ્ર વિનંતી. પછી એરપોર્ટ ઉપર જઈને પાછા આવીએ ને તો પછી પાછું ધક્કો ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. અને ઓલરેડી 1 વાગી ગયો છે, 4 વાગે આપણે એરપોર્ટની અંદર એન્ટર થઈ જવાનું છે. રેડી છો?
રેડી છીએ. ઓકે. હું શું કહેતી હતી, હા, થોડા પૈસા વધારે લઈ લેજો અથવા તો મને કાર્ડ કેવું કંઈક આપી દેજો. કાર્ડ વિઝિટિંગ કાર્ડ અત્યારે નહીં હોય ખીચામાં? વિઝિટિંગ કાર્ડને મારે કશું જ નથી કરવું. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ. ના, ઇન્ડોનેશિયામાં ચાલશે આ એના ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ કેવું થશે? તમે ત્યાં જઈને તમારે જે કરવું એ કરજો, પણ મને શોપિંગ કરવા માટે કેશ આપી દેજો. હા, ત્યાં જે ચાલતું કરતું હોય. ઓકે. બીજું કાંઈ? બીજું ત્યાંથી તો બહુ બધી શોપિંગ કરવાની છે. હું શું કહું છું કે કેમેરો એક હાયર કરી દઈએ. હા, એ પેલો જેપી છે ને, પ્રણવ જેઠવા, એની પાસે કેમેરો છે, એક્સ્ટ્રા પડ્યો છે, એ લઈ લેશું સાથે. હા, એની પાસે તો ઘણા બધા કેમેરાઓ છે ને, સારી ક્વોલિટીના. અને સારું કામ કરે છે અત્યારે એ માર્કેટમાં. તો તમારે એને સારા સંબંધ છે એટલે આપે, બાકી તો કોઈને આપે નહીં. નો આપી, જેપી કોઈને નો આપી, છે માથાનો ફરેલ માણસ એક નંબર. હા, એક દિવસ જો ને મજાકમાં મારાથી કંઈક બોલાઈ ગયું હતું ને પાછું એને ખોટું લાગી ગયું હતું, તો મને તરત શું કીધું, તમને કેમેરો હું આપીશ જ નહીં. થાય એવું. ઈ છે ફરેલો માણસ જ એવો છે. એની બહુ પાયેલું નો માને, બોલો ઈ એવો માણસ છે ઈ. હા, એના ઘરે હમણાં કંઈક છોકરો નાનો થયો હા, ને, છોકરો નાનો થયો બીજો. તો તમે મને લઈ કેમ ના ગયા ત્યાં? અરે પણ હવે ઈ લોકો પાછા અમદાવાદ શિફ્ટ થઈ જવાના છે એવું છે. બરાબર. હા હા, તો કઈ નહીં. અને પાછી જો ભાઈ બધું આ મેડિસિન તારી બધી લીધી ને? બધું જ કમ્પ્લીટ. હા, પછી ત્યાં હા મને હેડેક થાય છે, મારી દવા ભૂલાઈ ગઈ, એવું ન થવું જોઈએ. ત્યાં જઈને પછી નવી દવા બવા લેવાની, ખોટું ખર્ચો, દવા મળે ન મળે, અને ખોટી તને તકલીફ થાય, મને ગમે નહીં પાછું. એટલા માટે કહું છું. વાતને વાર્તા કેવું સરસ તમારા મમ્મી પપ્પાએ શીખવાડ્યું છે તારી નહીં? પાસેથી શીખ્યો છું. નહીં, આ બધી વસ્તુ છે ને મમ્મી પપ્પા શીખવાડતા હોય છે, જે તમે શીખ્યા છો. એવું નથી, હવે તું સમજી નહીં. આ બધું તૈયાર રાખજે અને હું ફટાફટ ટેક્સીનું કહી દઉં છું, એટલે એક્ઝેક્ટ અડધો કલાકમાં ટેક્સી આવી જશે, એટલે રેડી રહેજો. બરાબર છે? ઠીક છે. અને આ વાઘા ચેન્જ કરજો, આ વાઘા એ નહીં આવતા, કાઢી મૂકશે. નો ગાડી મૂકે, એ ઓળખે છે બાલીવાળા બધા મને. સંગીતાબેનને મળતો આવું છું. અમે જઈએ કે તો મારે સંગીતાબેનના વરને કહેવા જવું પડશે કે અમે જઈએ છીએ, તો કેવી તકલીફ થાય. મારે તોડલે બેઠો રે મોર કા બોર, મારી હાડી આ તો બગડે છે. હે ભગવાન, હવે મારી હાડી નહીં બગડે. ક્યાં એ મોર ક્યાં બોલે, મોર ક્યાં બોલે, મારે તોડલે બેઠો રે મોર ક્યાં બોલે. તારો મોર તો ઉડી જવાનો છો અને મેવનાને લઈને. મને ઉડતા નથી આવડતું. અરે એમ નહીં, આપણી ટિકિટ છે ને કન્ફર્મ થઈ ગઈ છે. તારે ને મારે જવાનું છે ગોવા ફરવા. ગોવા નથી જવું, ત્યાં તો બધા આવે ને ત્યારે જવું. આપણે ખોડિયારમાં જવાની વાત હતી. અરે પહેલા આપણે ગોવા જઈએ, પછી ખોડિયારમાંના દર્શન કરવા. ના, ગોવા તો આપણે બાપુજી, મોટા ભાઈ, ભાભી બધા આવે ને ત્યારે જાવ. આપણે હંધાઈ જઈએ ને તો સારું લાગે. તમને તો કઈ ખબર જ નથી પડતી. અરે બુદ્ધિ વગરની, ત્યાં ગોવામાં બાને ને બાપાને હારે લઈને ન જવાય. ત્યાં તો છે ને કપલ જાય, બે જણા જાય. હા, તો બાન બાપુજી છે ને, એને એ બે માણસ કહેવાય ને, આપણે બે માણસ છીએ. એ હારું એને લઈને જાવું. બરોબર. અને તારે આ ખોડિયારમાંના દર્શન કરવા જવું છે ને? હા, ખોડિયારમાં જાવું. ત્યાં પછી ને આપણે સિંગદાણા ને પછી ખારી સિંગ ને ધાણી ને એવું લઈ જાવું. ત્યાં આપણે ખાવું બેઠા બેઠા. ધાણી ને ખારી સિંગ, આપણે કઈ નાના છોકરા છીએ. ત્યાં ડેમે બધા એવું જ ખાય. પછી મકાઈ ડોડો ન આવે, પછી માંડવીના દાણા ને બાફેલી સિંગ દાણા ને એવું બધું ત્યાં ખાય. અરે હવે તો થોડી મોટી ને ડાય થા. આ છોકરાને જેવી વાત કરે છે તું. આ સિંગદાણા ના ડોડો ના મકાઈ આવું બધું હોય. આપણે ફરવા જવાનું નાની છે. દેખાવશું હજી. અરે નાના, હું નાનો છું, તું મોટી છો બસ. અને તને શું કહું છું, આ તારે જે ખાવું હોય ને ખાજે. છોડ ને આ તું આ પેકિંગ કર્યું કે? પણ પેકિંગ ક્યાંથી કરું? તમે મને કહીને ગયા હતા ગોવા તો જાવું જ નથી. એ તો આપણે હંધાઈ હારે જાવું. હવે છે ને ગોવા ના બોલતા હો, બાકી હું હુઈ જાય રૂમમાં જઈને. અરે નહીં બોલું બસ. અને આ હુવા બોન વાત કરમાં, આ પેકિંગ કર. પણ એમાં પેકિંગ હું એક જોડી લુગડા મારા ને એક જોડી લુગડા તમારા. ઓલું મારું પાકીટ તમે લઈ આવ્યું ને ટીંગાડવાનું અહીંયા, એમાં લઈ લે. પાકીટ સારું લાગશે. અને છે ને એ બેંગોલી હાડી પહેરી લઈ હું. ત્યાં તમારે કોઈ લાજ ન કાઢવાની હોય ને, આ તો બાપુજી હોય મારે આમ કરીને રહેવું પડે ને. ત્યાં તો કોઈ લાજ નહીં કાઢવી પડે, મોટા ભાઈ કે કોઈ નહીં આવે. અને બાપુજીને આવવું હોય ને કે એને લઈ લેજો હો ને, એ બિચારા ખોડિયારમાંના દર્શન કરી લઈને. અરે એ લોકો તો આ સવારમાં હજી અહીંયા ઇન્ડિયા આવશે. બરોબર, ક્યાં આવવાના આપણી જોડે? બરોબર. અરે બાપુજીને તમારી વાત તો સાંભળો. એ માતાજીના દર્શન કરે ને તો સારું. બાપુજીની હવે ઉંમર થઈ ગઈ ને
એટલે એને ખોડિયારમાંને ત્યાં જઈને બે માળા તો કરે અને બાને સારું લાગશે અને ત્યાં આપણે લાપસી કરશું. ત્યાં છે ને મંગાળો કરીને લાપસી કરવા દે બધાને. તો લાપસી કરશું ને આપણે બધાને પ્રસાદી આપશું હંધાઈને આપણે. તું એમ કર, આ તારા બાપાને ઘરથી એક બે ભેંસું મંગાવી લે, તો એ પણ હારે હાર જાત્રા કરી લે. અને તને તો દૂધ છે ને, દૂધ દોતા તો આવડે છે ને? હા એ તમારી હાસી વાત. ત્યાં આપણે હંધા યાત્રાળુ આવે ને તો આપણે સાપ આવું તો આપણને પુણ્ય મળશે. તો છે ને કામ કરો, મારા બાપા અહીંયા છે ને પેલું ઓલું બોલેરો કહેવાય ને, શું કહેવાય બોલેરો, મારા બાપાને ઘેર મોકલો. મારા બાપા છે ને ફોન કરી દે તો એ છે ને એક ભેં મોકલશે ને એક ગાય મોકલશે. અને હારે છે ને મારા બાપાને કહી દે કે થોડોક નીણ પૂળો નાખી દે, ઓલો પાલો અને મકાઈ ને ઝાર ને એવું બધું. એટલે આપણે ઢોરને ખવડાવીશું અને મને તો ઢોર દોતા આવડે, હું તમને શીખડાવી દઈ અહીંયા. એટલે હું બધા યાત્રાળુ ના આપણને આશીર્વાદ મળે એ બધા સાપ પીવે ને તો ભગવાનનું ધામ છે, સેવા કરીએ એટલી ઓછી, પુણ્ય તો મળશે આપણને એટલા. ડોબા જેવી ન્યા ગાયું ભેહુંને ન લઈ જવાય, ન્યા આપણે ફરવા જાય છે. તો તમે તો કીધું પેલા લઈ જવાનું, મેં તમને થોડી કીધું તું અને પાછા પોતે ને પોતે જ મને કીધું. લે હવે રડવાનું બંધ કર તું. તો હું કરું રડું નહીં તો તમે મને કેવું કરો છો? લે હવે નહીં કરું, બસ બસ. આપણે આમ જો, આપણે ફરવા જઈએ ને તો સારા સારા કપડાં લઈને હરવા ફરવાનું, સારી સારી હોટલમાં એ જો ખાવાનું. ભગવાનનું સ્થળ છે હો, એટલે હારા કપડાં ના કરતા, અહીંયા હાડિયું જ પહેરે. અને તમે છે ને આવા જીન્સ ના પહેરતા, પાટલું બુસ્કોટ આવે ને એ પહેરજો, એ સારું લાગે. બાકી ઓલો તમારો ઝભ્ભો પડ્યો ને, ઝભ્ભો ને સફેદ ચોયણી એ પહેરજો, સારા લાગશે. અને છે ને લાલ ખમસો આવે ને એ રાખી લેજો. મારા બાપુને લાલ ખમસો મારા પાસે પડ્યો છે, હું તમને આપાઈ હું ને. હા એવું કરજે ને. આ તમારા આ ગામના ઓલા જેઠાભાઈ છે ને, એના કપડાં મંગાવી લેજે. એટલે હું હા ઈ કેસરી કપડાં ઈ સારું કર્યું. લ્યો આપણે કેસરી કપડાં પહેરી લેજો તમે. સારું, ફોન કરી દેજે લેતા હા, હોય. તો હું ફોન કરી દઈ હો ને જેઠાભાઈ ને. પણ તમે એમ ગરમ તો ન થાવ મારા ઉપર. જો તો પેલા પોતે ને પોતે મને કેન પછી પોતે ને પોતે ગરમ થાય મારા ઉપર. બસ મજા આવી ગયો. પણ મને તો એવું લાગતું હતું કે સૌથી વધારે સામાન મારો શોપિંગનો. અરે તમને ખબર છે, આ એરપોર્ટ ઉપર જ્યારે બેગ્સ બધી આમ જોયો ને કે વજન કેટલો છે, તો મારો જ વધારે. હા, એની બેગનો વજન વધારે, નાનો વજન વધારે, પણ એને ખબર નહીં હોય એના વજનને લીધે અને એની બેગના વજનને લીધે મારે એક્સ્ટ્રા પૈસા જે એરલાઇન્સ વાળાને આપવા પડ્યા ને એ આ મેડમને ખબર નહીં હોય. પપ્પા સંગીતાબેનને લઈ ગયા હોત તો ઓછો ખર્ચો થાત ને, કારણ કે એને તો વજન જ નથી. અરે પણ આમાં સંગીતા આવી જ ક્યાંથી? હે પોતે 125 કિલોની છે. તો એ ગમે છે. અરે એમ નેચર ગમે છે. સારા આપણા પાડોશી રહ્યા એટલે હવે તો પણ ખરેખર મજા આવી ગઈ. મને તો બહુ મજા. પપ્પા મને તો તમે પેલી બોટમાં અંદર જ્યારે ગયા ને તો થોડી તો ડર લાગતો હતો. અરે મમ્મી કેટલા ડરતા હતા. મમ્મી કીધું મને ઉતારો, મને ઉતારો. મને તો બહુ આ અનુભવ મારો પહેલો હતો ભાઈ. આવી તમે કોઈ દિવસ ફર્યા ન હોય એટલે અમને બીક તો લાગે જ ને યાર. પણ પપ્પા એક વાત તો ભૂલાઈ ગઈ, તમે હનીમૂનમાં ક્યાં ફરવા ગયા હતા તમે લોકો? આ શું વાત કરો? હવે અત્યારે એની વાતો કરવાની છે. જય શ્રી કૃષ્ણ. આવી ગયા બધા બાપુજી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ. જય શ્રી કૃષ્ણ. તો તમારો ટૂર કેવો રહ્યો અને મજા આવી ને બધાને? અરે એકદમ મજા આવી ગઈ ને આમ કહેવાય ને કે માઇન્ડ ફ્રેશ થઈ ગયો. હું તો એમ જ કહું છું કે આવો ને આવો દિમાગ એકદમ ફ્રેશ રહેવો જોઈએ. શું કેવું છે? અને હા, વર્ષમાં 2 વખત તો ફરવા જવું જ જોઈએ. હા. 2 વેકેશન માણી લેવાના. યસ. હા બાપુજી, આપણે હજી બધાને ગોવા જવાનું બાકી જ છે. હારે અને આ વખતે તો આપણે બધા છે ને પહેલેથી જ આનો પાસપોર્ટ બનાવી લેવું, એટલે બધા હારે જઈશું. કેમ કે છે ને તમારા દીકરાએ ગોવાની ટિકિટ તો કરાવી હતી, પણ મેં ના પાડી કે બા ને બાપુજી ને ભાઈ ને ભાભી ને હંધાઈ આવે ને પછી આપણે હારે જાહું. હવે ખબર નહીં, કદાચ માની હોય તો. હા પપ્પા, મમ્મી, આજે બધા બેઠા જ છો તો એક વાત હું કરી દઉં કે અમે લોકો હવે જોઈન્ટમાં રહેવા નથી માંગતા. કેમ? કારણ કે મારા પપ્પાએ મને એક ફ્લેટ આપ્યો છે. બસ હું અને ધર્મેશ ત્યાં જુદા રહેવા ઈચ્છીએ છીએ. શું વાત કરી બેટા? કારણ પણ તમે જાણો છો અને સવાલના જવાબ પણ તમારી પાસે છે. આ તો મને આંખે કરવા માટે, મને જ બોલાવવા માટે શું કામ મજબૂર કરો છો? એવું નથી. જો તમે લોકો અલગ થઈ જશો તો અમે ક્યાં જશું? હા, આમ ઘર છોડીને જુદા રહેવાનો તો કોઈ પ્રશ્ન જ નથી બનતો.
પણ મને સમજાતું નથી કે તમે અચાનક આવો નિર્ણય શું કામ લીધો. જો કાકી એમાં એવું છે કે રોજે રોજ આમ સાથે રહી અને મગજ ખરાબ કરવા અને ખોટો એકબીજા પ્રત્યે અરુચિ આવે ને એવું ન થવું જોઈએ. એટલે હું ને રાધી અમે લોકો વિચારી છે કે મારા સસરાનો જે વેસુમાં ફ્લેટ છે ને એમાં અમે લોકો રહેવા જતા રહીએ. અરે મોટા ભાઈ, અમારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ. અને આ કેમ આવી તમે જુદા જવાનો નિર્ણય લીધો? હા મોટા ભાઈ. અને અમને તમારા વગર નહીં ફાવે. પણ અમને તમારા ઘરના સાથે નહીં ગમે. વાંધો એ છે. હા, કારણ કે ઘણી જગ્યા એવી છે કે જ્યાં અમારે લોકોને એને સાથે લઈ જવી પડે છે. ઘણા લોકો એવા છે, આ લોકો તો કદાચ નહીં બોલે ને, કારણ કે એ લોકોને તો સારા થવાનો સિમ્બોલ લેવો છે. પણ ઘણા લોકો એવા છે સમાજમાં કે જે આપણી સાથે જોડાયેલા છે, આપણા બિઝનેસ સાથે જોડાયેલા છે, આપણા ઘરે નથી આવવા દેવા માટે કંઈક ને કંઈક બાના કાઢવા પડે છે. એમાં પપ્પાએ આવી ગયા, મમ્મી પણ આવી ગયા અને કાકી પણ આવી ગયા. એમણે પણ ઘણા બાના કાઢીને પોતાના ભાઈઓને અહીંયા આવતા રોક્યા છે. પપ્પાએ ઘણા સામાજિક કાર્યકર્તાને અહીંયા આવતા રોક્યા છે અને મમ્મીએ પોતાના પિયરિયાને. ભાભી, તમને અમારા બંનેથી જ પ્રોબ્લેમ હોય તો તમારે આ ઘર છોડવાની જરૂર નથી. અમે જ આ ઘર છોડીને જતા રહીશું. તમારાથી કોને પ્રોબ્લેમ છે એવું તો મેં કીધું જ નથી. કોનાથી કોને કેટલો પ્રોબ્લેમ છે એ તમે પણ જાણો છો. હવે તમે કઈ બોલો માં. આજે હું છે ને મોટા ભાઈને ને બાપુજીની લાજ મૂકીને મારે જ વાત કરવી પડશે. અને મેં પણ એક નિર્ણય લીધો છે હવે અત્યારે. શાનો નિર્ણય? નિર્ણય એ છે કે મારા લીધે છે ને તમારે કોઈને ઘર મૂકીને જવાની જરૂર નથી. આ ઘર હું મારી જાતે જ મૂકીને જતી રહું છું. જે આ ઘરમાં વાંધો છે એ તો બધાને મારાથી જ વાંધો છે. રાત મને તો ખબર પડે જ છે બધી. હું કાંઈ નાની તો નથી. આ તો શું બોલે છે? હું જે બોલું છું એ બધું બરાબર જ બોલું છું. મારા લીધે તમારો આ હસતો ખેલતો પરિવાર, તમારો જે આ માળો છે ને એ તૂટવો ના જોઈએ. હા, પણ તારે આ ઘરમાંથી જવાની કોઈ જરૂર નથી. તું આ કેવી વાત કરે છે? અને આ રાધી વહુને પણ આ ઘરમાંથી જવાની જરૂર નથી. ના કાકી, મને ખબર છે આ ઘરમાં છે ને હું કોઈને ગમતી નથી. એટલે મારે છે ને આ ઘરમાં જવું જ પડશે. હું નહીં જાઉં ને તો આ પરિવાર આખો વિખાઈ જાય. તો જીજ્ઞા, તે નિર્ણય લઈ લીધો છે કે તું આ ઘરમાં નહીં રહે, તો હું પણ આ ઘરમાં કેવી રીતે રહી શકું? અને મેં તને વચન આપ્યું હતું કે જીવીશ ને ત્યાં સુધી તારી સાથે. અને તું જ આ ઘરમાં નહીં તો હું પણ આ ઘરમાં નહીં. નહીં રાજ. બાપુજી, મોટા ભાઈ, જો નાના મોટે અમારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો માફી માંગીએ છીએ. અને અમને રજા આપો આ ઘરથી જવાની. તમારે લોકોને ક્યાંય જવાની જરૂર નથી. આ ઘર છોડીને અમે જ જઈએ છીએ, કારણ કે આ ઘરમાં જેટલી જગ્યા અમારી છે ને એટલી જગ્યા તમારી પણ છે. એટલે મારા પપ્પાએ ફ્લેટ આપ્યો છે ને ત્યાં અમે લોકો રહેવા જઈએ છીએ અને ક્યારેક ક્યારેક મળવા આવતા રહીશું. એક મિનિટ. અત્યાર સુધી તમારા બધાનું સાંભળ્યું, પણ હવે નહીં. હવે એક પણ મિનિટ નહીં ને એક પણ શબ્દ નહીં. રાધી, તને વાંધો એક જ છે ને કે આ આવા કપડાં પહેરે છે? હા, આપણી બોલી નથી બોલી શકતી, આપણા સમાજની અંદર ઉઠવા બેસવાને લાયક નથી, શહેરી એના રીત રિવાજો નથી, એ જ વાંધો છે ને? તો સાંભળી લે, એ છોકરી પણ ભણેલી ગણેલી છે, અંગૂઠા છાપ નથી. પણ એ જે માહોલમાંથી આવે છે, જ્યાં રહીને મોટી થઈ છે, એ સંસ્કાર એના જતાં વાર લાગશે. અને સાડીમાં શું ખરાબી છે? હા, સાડી તો આપણી ભારતીય સંસ્કૃતિની એક લાજ છે, શરમ છે, એક આપણી સંસ્કૃતિથી જોડાયેલી એવી વસ્તુ છે કે જે આપણને ગર્વ અપાવે છે કે આપણે ભારતવાસી છીએ, હિન્દુસ્તાની છીએ. અને આવ્યા ત્યારથી એક જ વાતનો વિરોધ કે એ ગામડિયન છે, એના સંસ્કાર કોઈને ના દેખાણા. હા, એને આ ઘર માટે કર્યું એ કોઈને ના દેખાણું. 100 વાતની એક વાત મોટા ભાઈ, આજ સુધી તમારી સામે ક્યારે નથી બોલી, પણ આ જીજ્ઞા કે રાધી બેમાંથી કોઈ આ ઘરમાંથી નહીં જાય. એ ચાવો, તમારી વાત સાચી છે. ગામથી પહેરવેશ ને આપણે શહેરમાં છે ને એટલો આવકાર નથી આપતા. જ્યારે આપણે ગામડે જઈએ છીએ ત્યારે આપણે આગતા સ્વાગતા થાય છે. એટલો ભાવ કે એટલું આપણે પ્રેમ ઘણી વખત આપણે ગામડાના લોકો નથી આપી શકતા. પણ જો
ગામડાની બોલી હોય કે ગામડાનો પહેરવેશ હોય કે શહેરનો પહેરવેશ હોય, કોઈનો આપણે અનાદર નથી કરવાનો. અને હા, મારા બંને દીકરા મારી આંખોનું રતન છે. તમારે બંનેમાંથી કોઈએ પણ આ ઘરમાંથી ક્યાંય નથી જવાનો. સાચી વાત છે પપ્પા. કાકી એને તમે વાત કરી એટલે ખરેખર અમારી આંખ ખુલી ગઈ છે. ને જીજ્ઞા બેટા માફ કરજે, અમે આ શહેરની ચકાચોંધ રોશનીની અંદર અમે અંજાઈ ગયા હતા અને આપણું જે સાચું કલ્ચર છે, સાચું આપણું સંસ્કૃતિ છે એને ભૂલી ગયા હતા અને ફક્ત તારી ભાષા અને રહેણી કહેણીને ધ્યાનમાં આપીને અમે તને અવોઇડ કરતા હતા. પણ ખરેખર આજે અમને સમજાણું છે કે તે આપણી ભારતીય ધરોહરને, આપણી ભારતીય સંસ્કૃતિને હજી પણ અપનાવી રાખી છે. એટલે માફ કરજો મને. ના મોટા ભાઈ, તમારે માફી માંગવાની જરૂર નથી. રાજ, તમે તો કંઈક કહો. મોટા ભાઈ ઉઠીને આપણી માફી માગે તો થોડું સારું લાગે. એ તો આપણા બાપ ઠેકાણે કહેવાય. એક મિનિટ રાજભાઈ, આ ઘરમાં બધાની ભૂલ છે. સૌથી મોટી ભૂલ મારી છે કે માણસને મેં કપડા ઉપરથી જજ કર્યા. કદાચ એક વખત પપ્પાએ મને કીધું, મમ્મીએ કીધું, મારા ધણીએ કીધું તો મારે ત્યાંથી પાછું વળી જવું જોઈતું હતું અને મારે એ લોકોને સમજાવવા જોઈતા હતા. પણ મેં તો એ લોકોની હામાં હા મેળવીને બસ જીજ્ઞાને નીચી કેમ બતાવી એ જ જોયું. જોકે મારી ભૂલ માફ કરવાને લાયક તો નથી, પણ એમ છતાંય હું તમારા બંનેની માફી માંગુ છું. અરે ના ભાભી, અમારી માફી માંગવાની કોઈ જરૂર નથી. બસ આમ જ આપણો પરિવાર હળી મળીને રહે ને, બસ એ જ અમારા માટે બહુ છે. અત્યારે બહુ જ રાજી છું કે તમે મારી જીજ્ઞાને અપનાવી. કોણે અપનાવી તમારી જીજ્ઞાને? હા, મારી એક શરત છે, જીજ્ઞાને આ ઘરમાં અપનાવી હોય ને તો. શરત? શેની શરત? કાલથી મને પણ સાડી પહેરતા શીખવાડવું પડશે તમારી આ જીજ્ઞા. આપણે બે હાડી પહેરશું. માથે નહીં ઓઢો. અને હા, ગામથી ભાષા શીખવી દેશે તને. બસ